નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં આપણી જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે તેનો 14મો લેક્ચર લઈને આવી ગયા છે. અને આમાં આપણે બહુ જ મહત્ત્વનો ટોપિક એટલે કે ગુજરાત પંચાયત ધારો 1993ની સંપૂર્ણ સમજ મેળવીશું અને તેના મોસ્ટ એમપી 50 પ્રશ્નોને પણ કવર કરીશું. અને મિત્રો, આજે ગુજરાત પંચાયત ધારો 1993 છે એ ના ફક્ત શિક્ષણ માટે પરંતુ તલાટી અને રેવન્યુ ડિપાર્ટમેન્ટની કોઈ પણ પરીક્ષા હોય, પછી મામલતદારની પરીક્ષામાં પણ આમાંથી પ્રશ્ન પૂછાતો હોય. ઇન શોર્ટ, તમામ પરીક્ષામાં એચટાટની પરીક્ષા આવવાની છે, એમાં કેળવણી નિરીક્ષકની પરીક્ષા, ટીપીઓ ડીપીઓ દરેક પરીક્ષામાં આ જે ટોપિક છે એ એટલો કોમન છે ને કે શિક્ષણની અને મહેસૂલની તમામ પરીક્ષામાં આમાંથી પ્રશ્નો 100% પૂછાય જ છે. માટે મિત્રો, જો તમે આ જે સવા કલાક 1.5 કલાકનો જે પીરિયડ છે તો જો તમે શાંતિ જોઈ લેશો તો આમાંથી તમારો એક પણ માર્ક્સ હવે નહીં કપાવવાનો, બરાબર. અને સાથે મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો કે જેમાં આપણે દરરોજ સવારે 8 વાગે મોસ્ટ એમપી 15 ટોપિક ડિટેલમાં કવર કરાવીએ છીએ અને આપણો વિડીયો 20 મિનિટ જેટલો નાનો હોય છે, તો મિત્રો એમાં આપણે કરંટ અફેર્સ એટલું સરસ રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે જો તમે રેગ્યુલર તમે એ વિડીયો જુઓ તો ખૂબ જ ઓછા સમયમાં એટલે રોજની 20 મિનિટ આપીને કરંટ અફેર્સમાં તમે ટોટલી તમારી એટલી બધી માસ્ટરી આવી જશે કે કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને મિત્રો, કરંટ અફેર્સ તો એમ પણ એવો ટોપિક છે કે જે તમારી તમામ પરીક્ષામાં પણ ઉપયોગી હોય અને પરીક્ષા ના હોય તો બી જો તમે જાણતા હશો તો તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટમાં ખૂબ જ હેલ્પ કરવાનું જ છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, હમણાં જ જે આપણે વાત કરી આપણી જે શિક્ષણની સિરીઝ ચાલી રહી છે શિક્ષણના સમ્રાટ, કે જેનો અત્યારે તમે 14મો લેક્ચર જોઈ રહ્યા છો, તેના જો આગળના લેક્ચર પર એક નજર કરાવી દઉં તો મિત્રો તેમાં તમે સ્ક્રીન પર જોઈ લો, જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો કે તેમાં આપણે લેક્ચર નંબર 1માં નીતિ આયોગ, પછી એ જ રીતે લેક્ચર 2માં NEP 2020, NCF 2005, RTE 2009, ટ્રિબ્યુનલ એક્ટ 2006, બોમ્બે એક્ટ 1947, RTI 2005, રજા નિયમો 2002, આ બધા જ જે ટોપિક છે એ એક 1.5 કલાકના નાનકડા લેક્ચરમાં તમને ટોટલી કોન્સેપ્ટ ક્લિયર કરાવી દીધો છે અને જોડે દરેકના 50 પ્રશ્નો પર કરાવ્યા છે. અને જે 10મું લેક્ચરથી વાત કરીએ તો બોમ્બે રૂલ્સ 1949, RTE રૂલ્સ 2012, ગુજરાત પંચાયત વર્તુળકના નિયમો 1998, આ પણ બહુ મહત્વનો ટોપિક હતો. 13મો લેક્ચર હતો આપણો શિસ્ત અને સેવાના નિયમો 1997, અને અત્યારે તમે જોઈ રહ્યા છો ગુજરાત પંચાયત ધારો 1993. મિત્રો, આ લિસ્ટ તમને એટલા માટે કહું છું કારણ કે પછી થાય છે શું કે મોટાભાગના મિત્રો કોમેન્ટમાં એવા વિડીયોની ડિમાન્ડ કે જે ઓલરેડી આપણે બનાવી દીધેલા છે અને ખૂબ જ સારી રીતે બનાવેલા છે, તો કદાચ તમે આ પાર્ટ સ્કીપ કરી દેતા હશો કે દોડાવા જતા હશો, એના ચક્કરમાં તમને ખ્યાલ જ નથી હોતો કે તમે જે વિડીયોની ડિમાન્ડ કરો છો એ ઓલરેડી ચેનલ પર આપણે બનાવીને મૂકેલો જ છે. માટે મિત્રો, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. જો ચેનલ પર નવા આવ્યા છો તો આગળનો કોઈ પણ લેક્ચર જોવાનો બાકી હોય તો એ ટિક કરી લો અને એને ચેનલ પર જોઈને અત્યારે જ જોઈ લેજો. બાકીના લેક્ચર પણ ખૂબ જ જલ્દી આવવાના છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે ગુજરાત પંચાયત ધારો 1993. ચલો મિત્રો, હવે એકદમ રિલેક્સ થઈ જાઓ, બરાબર. મસ્ત કોઈ શાંત જગ્યા શોધી લો અને ત્યાં મોબાઈલને, જો મોબાઈલમાં જતા હોય તો લેન્ડસ્કેપ મોડમાં કરી દેજો, બરાબર. અને હવે એકદમ રિલેક્સ થઈને શાંતિથી ખાલી વિડીયો જોયા કરો. વિડીયો પત્તા તમને આ ટોટલી ગુજરાત પંચાયત ધારો 1993 આવડી ગયું હશે. કારણ કે મિત્રો, આપણા જે વિડીયો છે ને એ ટુ ધ પોઈન્ટ હશે અને આમાં દરેક શબ્દથી તમારા માટે IMP, MCQ અને બધું નીકળતું હશે. એટલે જરા પણ સ્કીપ ના કરતા, નીકળે એટલીસ્ટ તમે 2 થી 3 માર્ક્સનું તમે મિસ કરી દેશો. મિત્રો, આપણે આજે ગુજરાત પંચાયત ધારો છે તેને નીચોવીને તેમાંથી મોસ્ટ IMP બધું જ કાઢી લીધું છે, બરાબર. પેલા શેરડીના રસવાળા કરે ને કે અંદરથી બધો રસ નીચોવી લઈને પછી કુલચા વધે, તો જો તમે આટલો રસ કરી દેશો ને તો આ મેન રસ છે. આ જ તમે પી લેશો ને એટલે તમે એક્ઝામમાં પૂરેપૂરું સ્કોરિંગ કરશો, બરાબર. કારણ કે કોઈ પણ પરીક્ષામાં દરેક ટોપિકને આપણે PhD ના કરવાનું હોય, સ્માર્ટ વર્ક કરવાનું હોય. અને હું જેટલું કરાવું છું એટલું કરી લેશો તમે તો તમારે બીજું એક પણ માર્ક્સ નહીં કપાય, બીજું કશું જોવું નહીં પડે, બરાબર. ખાલી જરૂર છે કે એકદમ શાંતિથી વિડીયો જોજો, જરાય સ્કીપ કર્યા વગર. મોબાઈલને આડા લેન્ડસ્કેપ મોડમાં લઈ લેજો, હેન્ડ્સ ફ્રી હોય તો ભરાવી દેજો જેથી કરીને તમને કોઈ ડિસ્ટર્બન્સ બીજું ના આવે. તો મિત્રો, વાત કરીએ ગુજરાત પંચાયત ધારો 1993ની, તો સૌથી પહેલું જ કે આ જે ગુજરાત પંચાયત ધારો છે એમાં પ્રકરણ કેટલા છે અને કલમો કેટલી છે. તો મિત્રો, આ જે ગુજરાત પંચાયત ધારો છે તેમાં કુલ 16 પ્રકરણ છે અને કલમ છે 279. ફરીથી મારી સાથે બોલો, કેટલા પ્રકરણ છે? 16 પ્રકરણ છે અને કલમો કેટલી છે? 279. 279. 16 પ્રકરણ અને 279. જો ગોખવાનું નથી, ખાલી તમે ત્યાં જોઈ રાખો, બધું આવડી જશે.
ચલો, સન 1993માં જે ગુજરાત અધિનિયમ ક્રમાંક 18 છે ને, કે જે 26 ઓગસ્ટ 1993ના રોજ જાહેર થયો હતો. તો મિત્રો ઘણીવાર જો પરીક્ષામાં પેપરને અઘરું કરવું હોય ને તો આવું પણ પૂછી લેતા હોય કે ભાઈ એ જે ગુજરાત પંચાયત ધારો 1993 હતો તેનો અધિનિયમ ક્રમાંક કયો હતો. આટલું ડેપ્થમાં પૂછે ને એટલે તમે 100% ગોતું ખાઈ જાઓ, બરાબર. પણ આપણે એકદમ સ્માર્ટ વેમાં વિડીયો બનાવ્યો છે મિત્રો, એટલે તમે શાંતિથી જુઓ. અને હું જેટલું કરું ને એક લાઈન તમારા માટે મોસ્ટ ટાઈમ ગણીને ચાલજો, બરાબર. ગુજરાત અધિનિયમ ક્રમાંક કયો છે? 18મો. જો આ બધું જ પરીક્ષામાં પૂછે ને તો આવડવું જોઈએ, બરાબર. મારા આ બોલેલા શબ્દો તમને પરીક્ષાના હોલમાં સંભળાવવા જોઈએ. ક્યારે આવ્યું હતું, ક્યારે જાહેર થયું હતું? 26 ઓગસ્ટ 1993. તમારે બોલવાનું જ મારા જોડે જોડે. બોલો, 26 ઓગસ્ટ 1993. હજુ એકવાર, 26 ઓગસ્ટ 1993 એ ગુજરાત અધિનિયમ ક્રમાંકનો 18મો જે હતું એ જાહેર થયું હતું. ક્લિયર? ગુજરાતમાં જે 73મો બંધારણીય સુધારો અધિનિયમ 1992 થી પંચાયતને લગતા ભાગ 9માં સંવિધાનમાં આને દાખલ કરવામાં આવ્યો છે. તો મિત્રો જો એક જ લીટીમાં કેટલા MCQ થયા તમારા કે કયો બંધારણીય સુધારો હતો? 73મો. કારણ કે મિત્રો તમને છે ને ઘણા મિત્રો કન્ફ્યુઝ થતા 73 અને 74માં, બરાબર. તો તમારે યાદ રાખવાનું કયું છે? 73મો, બરાબર. અને આ જે સુધારા અધિનિયમ હતો ને એ 1992થી લાગુ થયો છે. અને આ જે પંચાયત ધારો છે ને 1993 છે, બરાબર. કન્ફ્યુઝ નહીં થવાનું, ભેગું નહીં કરવાનું. સંવિધાનનો કયો ભાગ હતો? તો ભાગ 9. સંવિધાનનો કયો ભાગ છે? ભાગ 9. ઓકે. અને તેને અનુરૂપ 11મી અનુસૂચિ અન્વયે 29 વિષયો પંચાયત હસ્તક મૂકવા ગુજરાત પંચાયત અધિનિયમ 1961નો પંચાયત ધારો રદ કરીને તેના સ્થાને આ નવો ધારો કયો આવ્યો? 1993. તો મિત્રો આટલું જ તમને એક સ્લાઇડમાં કેટલું બધું MCQ નીકળે છે કે જો તમે જુઓ કે અનુસૂચિ કઈ હતી? તો 11મી. અનુસૂચિ કઈ હતી? 11મી. જો ગોખતા નહીં, કંઈ લોડ ના લો કે સાહેબ આટલું બધું કઈ રીતે યાદ રહે. પોઝિટિવ થઈને ખાલી જોયા કરો. લાસ્ટમાં જ્યારે 50 પ્રશ્નો હશે ને તો તમને ફટાફટ આવડી જશે. એક સ્લાઇડ તમને એક વાત જસ્ટ કરી દઉં. આ તો વાત નીકળી એટલે કે વચ્ચે જ અમારા એક સબસ્ક્રાઇબ મિત્રોની મેં કોમેન્ટ ક્યાંક વાંચી હતી. આમ તો ઘણી બધી સારી સારી કોમેન્ટો આવતી જ હોય છે, પણ અમુક કોમેન્ટ આમ કહેવાય ને તરત હાર્ટ ટચિંગ થઈ જાય. તો એમાં કોઈ આપણા બેન હશે, કોઈ મેડમ હશે જે આપણા સબસ્ક્રાઈબર હશે, તો એમણે લખ્યું હતું કે સર હું તમારો વિડીયો, અત્યારે બધા એન્ડ્રોઈડ ટીવી આવી ગયા છે, તો એવું કે હું તમારો વિડીયો ટીવીમાં જોઉં છું અને જ્યારે તમારો વિડીયો જોતો હોય તો મારા હસબન્ડ મારો છોકરો હોય ને એ પણ જોડે બેસે છે. તો બેન જોતા હશે એટલે કદાચ હસબન્ડ બી બિચારા શું કરે એટલે એ જો બી જોડે બેસીને જોતા હશે. ભાઈ એમની મને સારી વાત શું લાગી એ કે સાહેબ જ્યારે તમારે 50 પ્રશ્ન ચાલુ હોય ને તો મારો નાનો છોકરો હોય ને એ પણ જવાબ આપતો થઈ જાય છે. તો મિત્રો રિયલી આવું થાય ને ત્યારે આપણને આવી કોમેન્ટ આવે, આવા ફીડબેક આવે ને તો આપણને રિયલી સારું લાગે કે ચલો ભાઈ આપણું શીખવાડેલું નાના છોકરાને પણ આવડી જાય છે. તો બિચારો આનાથી વધારે ઇઝી કોણ કરી શકે, બરાબર મિત્રો. એટલે આના માટે તમારે શું કરવાનું છે? વિડીયોને લાઇક કરવાનો છે, એ અત્યારે જ કરી દો. ચલો, આ વિડીયોનો ટાર્ગેટ છે 1000 લાઇકનો અને 1000 કોમેન્ટનો. ચલો મિત્રો, તો અનુસૂચિ હતી 11મી અને વિષયો કેટલા પંચાયત હસ્તક મૂક્યા છે? 29 વિષય. 11મી અનુસૂચિ અને 29 વિષયને પંચાયત હસ્તક મૂકેલા છે. ક્લિયર આટલે સુધી? ઓકે. અને મિત્રો આજે 1993 જે ધારો આવ્યો હતો, કોઈ પણ નવો નિયમ આવે તો એવું ના હોય કે ત્યાં નિયમ ના હોય, ત્યાં ઓલરેડી અગાઉથી કોઈ નિયમ હોય, કાં તો એમાં સુધારા વધારા થયા હોય, કાં તો એને રદ કરીને આખું એક નવું ફોર્મેટ આવ્યું હોય. તો અહીંયા જે ગુજરાત પંચાયત ધારો 1993 છે ને એને કોનું સ્થાન લીધું હતું? 1961નું. પરીક્ષામાં પૂછાય કોનું સ્થાન લીધું હતું? તો 93ના પહેલાં કયો ચાલતો હતો? મતલબ કે 1992 સુધીના કયા નિયમો ચાલતા હતા? 1961 વાળાના, બરાબર. અને ત્યાર પછી પેલું જેમ સરકાર બદલાય ને એમ અધિનિયમ બદલાઈ ગયો અને પછી આવી ગયો ગુજરાત પંચાયત ધારો 1993. આપણું મોબાઈલમાં સોફ્ટવેર અપડેટ આવે ને, જૂના બક્સો એ કાઢી નાખે. એ રીતે આ લોકોએ 61થી લઈને 93 સુધી ચલાવ્યો. પછી એમને લાગ્યું છે કે આટલી જગ્યા પર હવે ચેન્જીસ કરવાની જરૂર પડી છે, બરાબર. કાં તો કોઈ લૂ પોઈન્ટ એમને જણાવે તો નવામાં અપડેટ થઈ ગયા. આ જે ગુજરાત પંચાયત અધિનિયમ હતો એ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો અને અમલી ક્યારે બન્યો? આ પરીક્ષામાં બહુ જ વાર પૂછાય છે. 15 એપ્રિલ 1994થી અમલી બનેલો છે. તો મિત્રો છે ગુજરાત પંચાયત ધારો 1993, પણ અમલી ક્યારે બન્યો છે? 15 એપ્રિલ 1994. કઈ છે? બોલો. 15 એપ્રિલ 1994થી અમલી બન્યો છે. તો ફરીથી ફટાફટ એક ઓવરવ્યૂ લઈ લઈએ કે ગુજરાત પંચાયત ધારો 1993માં પ્રકરણ છે 16, કલમ છે 279. તમારે બોલવાનું મારા જોડે. પ્રકરણ છે 16, કલમો છે 270. વેરી ગુડ. જો આ જે જોડે બોલે છે ને એ લોકોને 100% આવડી જવાનો. જોજે. સન 1993નો ગુજરાત અધિનિયમ ક્રમાંક કયો હતો? 18મો. અને ક્યારે જાહેર થયો હતો? 26 ઓગસ્ટ 1993ના રોજ.
બંધારણીય સુધારો જે હતો એ કયા નંબરનો હતો? 73મો, બરાબર. અને કયા ભાગમાં દાખલ થયો સંવિધાનમાં? ભાગ 9માં. અનુસૂચિ કઈ છે? 11મી. વિષય કેટલા મુકાયા હતા? પંચાયત હસ્તક 29. કયા ધારાને રદ કરીને 1993 આવ્યો છે? તો કે 1961નો જે ધારો હતો, અધિનિયમ હતો, એને રદ કર્યો હતો, બરાબર. અને વિધાનસભામાંથી પસાર થઈને અમલી ક્યારે બન્યો? 15 એપ્રિલ 1994ના રોજ. ક્લિયર મિત્રો? સરસ. બોલો યાર, ક્લિયર? યસ બોલો, યસ. પંચાયતી રાજ માટે અનુસૂચિત જનજાતિ માટે ભુરિયા સમિતિની રચના કરવામાં આવી હતી અને તેનો અહેવાલ સરકારે પૈસા એક્ટ 1996માં અમલી બનાવ્યો છે. મિત્રો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને ધ્યાનથી સમજજો મિત્રો કે પંચાયતી રાજ માટે અનુસૂચિત જાતિ જે કહેવાય એને માટે કઈ સમિતિ હતી? આ પ્રશ્ન મિત્રો ઘણી બધી પરીક્ષામાં જો તમે પીવાયક્યુ સોલ્વ કરતા હોય ને તો તમને નહીં બી કરતા હોય તો એ ચિંતા ના કરો. હવે હું બધું જ તમને નિચોડ આપી દઉં. તમારી એકદમ સ્માર્ટ વેમાં તમારી તૈયારી થાય છે અત્યારે, બરાબર. કોઈ ચિંતા ના કરો. અનુસૂચિત જનજાતિ માટે કઈ સમિતિ હતી? ભુરિયા સમિતિ, બરાબર. નામ યાદ રાખવાનું, ભુરિયા સમિતિ. જનરલી જે દાહોદ બાજુ, આ તો જસ્ટ તમને કહું, દાહોદ બાજુનો જે એરિયા હોય ને ત્યાં જનરલી આ ભુરિયા સરનેમ જનરલી હોય છે. મારા અમુક મિત્રો પણ છે અધિકારીઓ કે જેમની સરનેમ ભુરિયા છે, એ દાહોદ સાઈડના છે. તો પછી બીજે પણ ક્યાંક હોય તો મને બહુ ખ્યાલ નથી, પરંતુ આ તો મારે એક મિત્ર છે એટલે તમને કીધું. એટલે અને એ તમને ખબર કે દાહોદ બાજુનો જે પટ્ટો છે અનુસૂચિત જનજાતિનો છે. એટલે એ રીતે મેં મારી મગજમાં જ્યારે યાદ કરતો ત્યારે મેં એ રીતે રાખ્યું હતું ભાઈ અનુસૂચિત જનજાતિ કઈ બાજુ? દાહોદમાં. દાહોદમાં કોણ છે? તો કે આપણા ભુરિયા સાહેબ છે, એટલે ભુરિયા સમિતિ, બરાબર. તમારે જે રીતે યાદ રહે એ રીતે, પણ આ એક જસ્ટ કીધું તમને. તેનો અહેવાલ સરકારે પૈસા એક્ટ 1996માં અમલી બનાવ્યો. તો મિત્રો હવે આ એક નવો શબ્દ આવ્યો, પૈસા. કે સાહેબ આ પૈસા શું છે? પૈસા પૈસા? ના ના, એ પૈસા નહીં. આપણે જે પૈસા પૈસા કરીએ એ પૈસા નહીં. આપણે એ પૈસા છે, PESA, એટલે કે પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયા. બોલવાનું છે, પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયા. હજુ એકવાર ચલો બોલ જાઓ, પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયાઝ. ઓકે. જો પરીક્ષામાં જ્યારે ઓપ્શન હશે ને તો આવા જ ઓપ્શન લખેલા હશે. બહુ માઇનોર ચેન્જ કર્યું હશે, બરાબર. એટલે તમારે ગોથું નહીં ખાવાનું. આ એક્સટેન્શનનું કોઈ એક્ઝેમ્પશન કરી નાખે કે શેડ્યુલના શબ્દના બદલે કોઈ બદલી નાખે, બરાબર. તો તમારે પ્રોપર યાદ રાખો, પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયાઝ એટલે પેશાનું ફૂલ ફોર્મ છે. ઓકે. તે પ્રમાણે 1998માં રાજ્યના અનુસૂચિત વિસ્તાર પૂરતો પૈસા એક્ટનો અમલ પંચાયત સુધારા 1998થી શરૂ કરેલો, બરાબર. એટલે પૈસા એક્ટ જે છે એ તમારો 1996માં આવ્યો હતો, પરંતુ આ જે પૈસા એક્ટનો અમલ જે કહેવાય ને અનુસૂચિત વિસ્તાર પૂરતો, ખાલી અમુક એરિયામાં, એટલે એ કન્ફ્યુઝ ના થતા કે સાહેબ તમે એક બાજુ 96 કહો ને એક બાજુ 98 કહો છો. શાંતિ સાંભળો અને શાંતિ સમજો, બરાબર. ડાઉટ હોય ને તો કોમેન્ટમાં પૂછજો, હું તમને સોલ્વ કરાવીશ. પણ નહીં જ પડે ડાઉટ, 100% સોલ્વ થઈ જશે. પૈસા એક્ટ જે છે ને એ 1996માં અમલી બન્યો. ક્લિયર? એના માટે કઈ સમિતિ હતી? ભુરિયા સમિતિ. અને પૈસા એક્ટ કોના માટે? અનુસૂચિત જનજાતિ માટે. પરંતુ જે અનુસૂચિત વિસ્તાર હતો તેના પૂરતો તેને એ એક્ટનો અમલ જે હતો, બરાબર, એને શું લખ્યું છે? પંચાયત સુધારા 1998થી એનો શરૂ કરાયેલો છે, બરાબર. આ જે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 આવ્યો હતો, તો કે સાહેબ એ વખતે મુખ્યમંત્રી કોણ હતા? આવા પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો આજે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 જ્યારે અમલમાં આવ્યો હતો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ચીમનભાઈ પટેલ. કયા હતા? ચીમનભાઈ પટેલ. ક્લિયર? ઓકે. તમને ખ્યાલ હશે એમનું અહીં સમાધિ ગાંધીનગરમાં અહીંયા જ છે, છેલ્લા જો રોડ, હા જો રોડ જ આઈ થિંક કહેતા હોય ત્યાં જ છે, બરાબર. નર્મદા ઘાટ આઈ થિંક એમનું નામ છે ત્યાં આગળ. તો મિત્રો એ વખતે મુખ્યમંત્રી હતા ચીમનભાઈ પટેલ. પંચાયતી રાજમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓનું પ્રતિનિધિત્વ વસ્તીના આધારે નિશ્ચિત કરવામાં આવી છે. એટલે મિત્રો પેલું જે આપણે પહેલાં સાંભળતા હોય ને કે મહિલાઓનું 33% અને આ રીતે, એવું કોઈ ટકાવારી નથી. અહીં એવું કહી દીધું ભાઈ SC ST જે લોકો છે ને એનું આપણે એવું કોઈ પર્સન્ટેજ એવું નહીં કહેતા, પણ વસ્તીના આધારે નક્કી કરવાનું. કારણ કે મિત્રો દરેક જગ્યાએ પર વસ્તી સરખી ના હોય ને. જેમ હમણાં મેં વાત કરી કે દાહોદ કે પંચમહાલ સાઈડ જાઓ તો ત્યાં તમને કદાચ અનુસૂચિત જનજાતિઓનું પ્રમાણ વધારે મળતું હોય, કદાચ એને બદલે તમે મહેસાણામાં આવો તો કદાચ એની કમ્પેરમાં કદાચ થોડું ઓછું હોય. આ જસ્ટ લમસમ તમને સમજાવું છે, એવું એક્ઝેક્ટ નહીં કે સાહેબ મહેસાણામાં વધારે છે ઓછું છે. એક લમસમ એક ઉદાહરણ બોલીને સમજાવવાનું ટ્રાય કરું છું. એટલે કોઈ જગ્યાએ ટ્રાઇબ્સ વધારે હોય, કોઈ જગ્યાએ પટેલ્સ વધારે હોય, એ રીતે, બરાબર. કોઈ જગ્યાએ બ્રાહ્મણ વધારે હોય, કોઈ જગ્યાએ મુસ્લિમ વધારે હોય, એ રીતે. એટલે જ્યાં અનુસૂચિત જાતિ જનજાતિ હોય ને તો એનું પ્રતિનિધિત્વ કઈ રીતે નક્કી કરવાનું? તો કે ભાઈ ત્યાં એ જે SC ST કહેવાય એમની વસ્તી કેટલી છે તેના આધારે તેમનું પ્રતિનિધિત્વ નક્કી કરવાનું, એવું નક્કી કરાયું છે. ક્લિયર આટલે સુધી? સરસ. મિત્રો વિડીયોને લાઇક કર્યો કે નહીં?
ચલો અત્યારે પહેલાં લાઇક કરી દો, બરાબર. અને કોમેન્ટમાં તો મને જણાવવાનું જ છે કે વિડીયો કેવો લાગે. તમારા માટે બહુ મહેનતથી વિડીયો બનાવું છું, બરાબર. તમે જાણ અત્યારે કહી દો આજે બર્થડે છે, અત્યારે બહાર જવાનું છે ફેમિલી લઈને, તો મેં કીધું ના પહેલાં એક છોકરાઓ માટે એક વિડીયો રેડી કરી દઈએ, બરાબર. એટલે આટલી એફર્ટ લઈએ છે તો ખાલી એક લાઇક કોમેન્ટ તો બને છે, કરી દેજો. હા ચલો, કરી કે નહીં? યસ. જો આજે કરીને એ વેરી ગુડ. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે 10% બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવી છે. તો મિત્રો તમે જુઓ, જનરલી 4 કેટેગરી હોય, બરાબર. ઓપન એટલે કે જનરલ, પછી ઓબીસી એટલે કે એસસીબીસી, બરાબર, અને પછી આવે એસસી એસટી. તો આ ચારે ચારની આપણે વાત કરીએ તો જે પહેલા બેની તો આપણે અહીંયા વાત કરી લીધી કે ભાઈ એસસી ને એસટીમાં તો શું છે તો કે સાહેબ વસ્તીના આધારે નિશ્ચિત કરવાની છે. ઓકે, એટલે બેનું કામ થઈ ગયું. પછી આવ્યું બક્ષીપંચ કાં તો ઓબીસી એટલે કે એસઈબીસી, બરાબર, સોશિયલી એન્ડ એજ્યુકેશનલી આપણે બેકવર્ડ કાસ્ટ હોય એ, બરાબર, બક્ષીપંચ સાદી ભાષામાં કહી દો. તો એની બેઠકો કેટલી છે તો કે 10% અનામત રાખવાની. એમાં ટકાવારી આપી દીધી 10% અનામત, પેલું વસ્તીના આધારે. ક્લિયર? મહિલાઓ માટે અત્યાર સુધી અનામતની જોગવાઈ કેટલી હતી? 33%. કેટલી હતી? 33%. જ્યારે આ ગુજરાત પંચાયત ધારો જે બન્યો હતો ને 1993, બરાબર, આ જે ગુજરાત પંચાયત ધારો 1993 છે ને ત્યારે બન્યો હતો ત્યારે મહિલા માટે કેટલું હતું? 33%, બરાબર. પરંતુ પછી 2016માં એ વખતેના જે 2016ના ગુજરાતના મુખ્યમંત્રી હતા, તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, તો તેમણે અનામતમાં શું કર્યું? મહિલાઓની અનામત જે 33% હતી એને કેટલી કરી દીધી? 50%. તો મિત્રો આવા જ પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ જતા હોય કે જ્યારે પંચાયત ધારો અમલમાં આવ્યો ને ત્યારે મહિલાઓ માટે 33% હતી, બરાબર. પરંતુ જ્યારે 2016માં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા તો તેમણે શું કર્યું? આ 33%માંથી મહિલાઓની અનામત કરી દીધી 50%. તો મિત્રો તમને પૂછવામાં આવે કે ક્યારે બદલાયું, તો તમારે યાદ રાખો 2016માં. અને કોણે કર્યું છે? શ્રીમતી આનંદીબેન પટેલ. ક્લિયર? જમીનની મહેસૂલી કામગીરી અને પંચાયતના વહીવટ માટે તલાટી કમ મંત્રી સંવર્ગની રચના કરવામાં આવેલી છે. તો મિત્રો તમને ખ્યાલ જ છે, અવારનવાર તલાટી કમ મંત્રીની જે જાહેરાતો પડતી હોય છે, મોટાભાગના મિત્રો પરીક્ષા આપતા હોય છે ને, તો એ જે સંવર્ગ છે એ કઈ રીતે? તો કે જમીનની મહેસૂલી કામગીરી અને પંચાયતના વહીવટ માટે આ તલાટી કમ મંત્રીની જે આખી જગ્યા છે ને એ આના માટે ઊભી કરાયેલી છે. ગ્રામ પંચાયત હોય તેના માટે અનામત બેઠકોની ફાળવણી કલેક્ટર કરે. ગ્રામ પંચાયત માટે કોણ કરે છે? કલેક્ટર કરે છે. અને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય તો તેની જે બેઠકોની ફાળવણી કોણ કરે? વિકાસ કમિશનર, બરાબર. તમને ખબર ને 3 પંચાયત આપણે છે ને પંચાયતી રાજમાં આપણે તમને ખ્યાલ છે કે ભાઈ 3 સ્તરીય આપણું માળખું છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. તો આ ત્રિસ્તરીય માળખું જે કહેવાય, બરાબર. તો તેમાં જો ગ્રામ પંચાયતની વાત કરીએ તો ત્યાં બેઠકની ફાળવણી કરે કલેક્ટર, અને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય તો ત્યાં બેઠકની ફાળવણી કરે વિકાસ કમિશનર. ક્લિયર? ઓકે મિત્રો, ચલો હવે આમાં જે આપણે વાત કરી હતી કે કેટલા પ્રકરણ છે, કેટલા કલમો છે, તો તેના પર એક નજર મારી લઈએ. જો આ ગોખવાનું નથી, બરાબર, આવું બધું ના પૂછાય, જે હું તમને ચલાવું છું એટલું જ કરો. પણ એવું કે લેક્ચર ચાલતો એટલે આપણે બધો ઓવરવ્યૂ આપણે બધો ખબર હોવો જોઈએ, બરાબર. તો આપણે એક ફટાફટ નજર મારી લઈએ. તો પ્રકરણ જે હમણાં આપણે વાત કરી હતી તો એમાં પહેલું પ્રકરણ છે મિત્રો એ છે પ્રારંભિક, કે જેમાં 2 કલમો હોય, પહેલી અને બીજી. મિત્રો તમને ખ્યાલ છે પહેલું હંમેશા શું હોય? યસ, જે આપણી ચેનલના વિડીયો રેગ્યુલર છે અમને ખ્યાલ જ હશે કે સાહેબે શીખવાડ્યું છે કે પહેલી હંમેશા સંજ્ઞા હોય અને બીજું હંમેશા વ્યાખ્યા હોય. ક્લિયર? બીજો ભાગ છે તો પ્રકરણ 2 છે એ જુદા જુદા સ્તરોની પંચાયતોની સ્થાપના, કે જેમાં 11 કલમ છે એટલે કે 3 થી 13. ત્રીજામાં જે ચૂંટણી અને તેની તકરાર બાબત, એટલે જો ચૂંટણીમાં જો કોઈ તકરાર ઊભી થાય, બરાબર, કોઈ ડખા પડે તો એના લઈને જે બધી કલમો હોય એ 7 છે એટલે કે 14 થી 50. અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારી બાબતેની 40 કલમો છે એ 51 થી 90. જો ગોખવાડ નહીં, ખાલી જોઈ રાખો. સંચાલન સત્તા, ફરજો, ફંડ, હિસાબો વગેરે બાબતોની કલમો 88 કલમો છે ટોટલ, એટલે કે 91 થી 167 167. કાર્યો પંચાયતને સોંપવા સંબંધે હોય તો એમાં 11 કલમ છે 168 થી 178. વિકાસ યોજનાઓ છે એમાં 2 વિકાસ યોજના છે 179 અને 180. અને આ મોસ્ટ એમપી છે. આ પ્રશ્ન આવી રીતે પૂછાઈ જાય કે ભાઈ પ્રકરણ 8માં શાનો સમાવેશ કરાયો છે? તો ઢોર પૂરવાના ડબ્બા. કાં તો આવો પ્રશ્ન એકવાર એક પરીક્ષામાં પૂછાયો હતો કે ઢોર પૂરવાના ડબ્બા એ કયા પ્રકરણમાં તેનો સમાવેશ કરાયો છે? તો પ્રકરણ 8. મિત્રો જો પરીક્ષામાં જે પૂછાવાનું છે ને એવું તમને ઓલરેડી અત્યારથી મતલબ આ રીતે કહી દઉં છું, અને આ બધું હું તમને પાછળના વર્ષોના ઘણા બધા પેપરો હોય એનો નિચોડ સ્વરૂપે તમને જણાવું છું, બરાબર. તો એમાં 10 કલમો છે 181 થી 190. એ તમે બીજું કશું ના જોયું હોય ને, જો ગધા મજૂરી નહીં કરવાની, સ્માર્ટ વર્ક કરવાનું, બરાબર. અને આટલું કરો એટલે ઇનફ છે.
પરીક્ષામાં શું કરવું ને એના કરતાં શું ના કરવું ને એ ખબર હોવું જોઈએ. તમે આ પંચાયત ધારો લઈને બેસો ને તો ચોપડીમાં 70-80 પત્તા હશે. યુટ્યુબ પર બીજા 500 વિડીયો પડ્યા હશે, બરાબર. આખો વિડીયો જોજો, તમને 10% નહીં ખબર પડે, બરાબર. પણ હું તમને એકદમ લોકલ તમને સમજાય એવી ભાષામાં સમજાવવાનો ટ્રાય કરું છું. અને તમે આટલું જુઓ, પોઝિટિવ થઈને જુઓ, બરાબર, સ્માઇલ સાથે જુઓ, બધું આવડી જશે, બરાબર. કરવેરા છે એ 9મું પ્રકરણ છે, જેમાં 24 કલમો છે, એટલે 191 થી 214. ફી અને બીજા લેણાની વસૂલાતના 3 નિયમ છે, 215 થી 217. આર્થિક સહાયો બાબતેના 8 કલમો છે, 218 થી 225. નાણાં કમિશન, આ બહુ જ મહત્વનું છે, તો એનો એક જ છે 226માં. અને જ્યારે આવી એક હોય ને તો આવું પરીક્ષામાં પૂછાઈ જાય. તો તમારે કદાચ પૂછાય કે ભાઈ નાણાં કમિશન છે એમાં કઈ કલમ છે, તો 226 નંબરની કલમ છે, બરાબર. ટોટલ સંખ્યા એમાં એક જ છે, એમાં બહુ વધારે કલમો નથી. સેવાઓની જોગવાઈઓ છે, જેમાં 10 પ્રકારની કલમો આપેલી છે, 227 થી 236. નિયંત્રણ, આટલું મોટું તંત્ર ઊભું કર્યું હોય તો નિયંત્રણ તો રાખવું પડે ને, તો એના માટે 23 કલમો બનાવી છે, 237 થી 259ની. 15મું પ્રકરણ છે એકત્રીકરણ વિભાજન માટે જોગવાઈઓ, કે જેમાં 5 કલમ છે, 260 થી 264. અને મિત્રો હંમેશા કોઈ પણ આવા બધા પરિપત્રો અધિનિયમો બધું બનતું હોય એમાં જે છેલ્લું પ્રકરણ હોય એ પ્રકીર્ણ. પ્રકીર્ણનું મતલબ સાદી ભાષામાં કહે ને, આ બધા સરકારી શબ્દો કહેવાય, પ્રકીર્ણ ને બકીર્ણ. તમને સાદી ભાષામાં કહો તો પરચૂરણ. જે ભાઈ આ બધામાં રહી ગયું ને એ બધું આ પરચૂરણમાં નાખી દો, એટલે પ્રકીર્ણ એટલે પરચૂરણ. તો એમાં 15 નિયમો છે, 265 થી 279. એટલે આપણે મૂળ તો યાદ રાખવાનું છે કે કુલ ભાગ કેટલા છે, કુલ પ્રકરણ છે 16 અને કુલ કલમો છે 279, બરાબર. ગોખવાન નથી, જોઈ રાખો, લોડ ના લો, આવડે જ છે, આવડી જશે, બરાબર. તમે પરફેક્ટ ચેનલ પર આવી ગયા છો. ફરતા ફરતા આવ્યા છો કે શોધીને આવ્યા છો, એ બે નંબરની વસ્તુ છે, પણ 100% તમને ગમશે. અને બીજી પણ એક વાત કીધું, જે આપણે અત્યાર સુધીના વિડીયોનું છે એના આધારે કહું છું. જે મિત્રો આજ સુધીને કોઈ વિડીયોમાં કોમેન્ટ નહીં કર્યું ને એ પણ નિબંધ જેટલી લાંબી કોમેન્ટ લખીને વખાણ કરતા હોય છે, બરાબર. કારણ કે એમને દિલથી એટલું સારું લાગ્યું કે ચલો કોઈક છે જે આપણને શીખવાડી દે છે, બરાબર. તો તમને પણ જો સારું લાગે તો કોમેન્ટમાં 2 શબ્દો જરૂરથી લખજો મિત્રો, મોટિવેશન મળશે મને. મિત્રો આપણે મેં પહેલાં જ વાત કરી કે આપણો વિડીયો ટુ ધ પોઈન્ટ છે, બરાબર. તમે આટલું જોશો એટલે બીજું કશું જોવાની જરૂર નહીં. હવે મિત્રો આને લઈને બહુ બધા પ્રશ્નો આવતા હોય છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિશે, એનું આખા સ્ટ્રક્ચર વિશે, બરાબર, જેને પંચાયતી રાજ કહેવાય. આ વિડીયો આપણો પંચાયતી રાજનો વિડીયો છે એવું કહે તો પણ ચાલે. તો મિત્રો આ વસ્તુમાં કેવું છે, જો તમે એવું જ કહેશો, મોટાભાગના લોકોને સાંભળો કે સાહેબ બધું મિક્સ થઈ જાય છે એકબીજામાં, પણ હંમેશા આને આ રીતે કોઠા સ્વરૂપે સમજો. તમે કોઠા સ્વરૂપે સમજ્યા હશે તો એ ભૂલી જતા હશો, તો હવે MK સર જોડે કોઠા સ્વરમાં શું કહો, હવે તમને આવડી જશે, બરાબર. તો તમને પૂછે કે ભાઈ બેઠકો કેટલી હોય છે, તો જો ગ્રામ પંચાયતની 8 થી 16, પછી શું છે 16 થી 32 અને 32 થી વધુ. જો 8 દુ 16 એટલે 8 થી 16, પછી 16 દુ 32 તો તાલુકા પંચાયત, અને 32 થી વધુ તો જિલ્લા પંચાયત. આ રીતે પેરેલલ તૈયાર કરો અને જોડે જોડે બોલતા જાઓ. જો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તો 16, 8 થી 16, 16 થી 32 ને 32 થી વધુ. હવે તમને એવું થાય કે સાહેબ 8 થી 16 તો 1 થી 8, એટલે એનો મતલબ એવું કહેવાય કે મિનિમમ 8 સભ્યો તો રાખવાના છે અને વધારેમાં વધારે 16, એટલે 8 થી 16. 16 થી વધારે ના આવવો જોઈએ અને 8 થી ઓછા ના આવવો જોઈએ, ક્લિયર. બીજું શું છે 16 થી 32, અને જો 32 થી વધારે કોમ હોય જિલ્લા પંચાયતમાં, ક્લિયર. હવે આજે બેઠકો તમે નક્કી કરી લીધી, તો વસ્તી કેટલી વસ્તી પર આ બેઠકો નક્કી કરી, તો કે ગ્રામ પંચાયતમાં 3000 થી 25000, 3000 થી 25000 એક બેઠક આવતી હોય, બરાબર. તાલુકા પંચાયતમાં 1 લાખ અને જિલ્લા પંચાયતમાં 4 લાખ, ક્લિયર. 25000, 1 લાખ, 4 લાખ, બોલો ચલો બે વાર. 25000, 1 લાખ, 4 લાખ, 25000, 1 લાખ ને 4 લાખ, ક્લિયર. હવે એક વસ્તુ કે ચલો માની લો ગામની વસ્તી કે તાલુકાની વસ્તી કે વધવા માંડી, કે સાહેબ હવે તો અહીં તો વસ્તી વધારો થવા માંડ્યો. 25000 તો તમે પહેલાં ગણી હતી ત્યારે એ પ્રમાણે બેઠક આપી હતી, પણ હવે તો અહીંની વસ્તી સાહેબ 30000 થઈ ગઈ, 40000 થઈ ગઈ, 70000 થઈ ગયા. ગામ તો જોરદાર ડેવલપ થઈ ગયું. તો એવા ટાઈમે પણ એ લખ્યું છે કે વસ્તીએ બેઠકમાં વધારો કઈ રીતે કરવાનો, કે જેવું 3000 વસ્તી વધે ને તો 2 બેઠક ગ્રામ પંચાયતમાં વધારી દેવાની. એટલે 25000 છે, ઓકે, 25 ની 26 થઈ, કંઈ વાંધો નહીં, એટલી રાખો. 27 થઈ, પણ જેવી 28000 થાય ને એટલે જે પણ બેઠક હોય ને એમાં 2 બેઠક વધારવાની, ક્લિયર. તો એ જ રીતે તાલુકા પંચાયતમાં એનો રેશિયો, આમાં 3000નો રેશિયો હતો. તાલુકા પંચાયતમાં દર 25000 વસ્તી થાય ને એટલે 2 બેઠક વધારવાની. અને એ જ રીતે જિલ્લા પંચાયતમાં 1 લાખ વસ્તી વધે તો 2 બેઠક વધારવાની. ટૂંકમાં 2 બેઠક વધારવાની, પણ કેટલે, તો કે ગ્રામ પંચાયતમાં 3000, તાલુકામાં 25000 અને જિલ્લા પંચાયતમાં 1 લાખ વસ્તી વધે તો પછી 2 બેઠક વધે.
અનામત જો વાત કરીએ મહિલાઓ માટે તો એ તો હમણાં જ વાત કરી કે આનંદીબેન પટેલે 2016માં કેટલા કરી દીધા 50%, એટલે એ પછી બધે જ લાગુ થઈ ગયું. એટલે 50% ગ્રામ પંચાયતમાં પણ, 50% તાલુકા પંચાયતમાં પણ અને 50% જિલ્લા પંચાયતમાં પણ. તો આ તો અલગ છે જ નહીં, એટલે ગોખવું જ નહીં પડે. અનામત ઓબીસી માટે કેટલું હતું તે પણ હમણાં જ આપણે જોઈને આવ્યા કે ઓબીસી માટે હતું 10%, તો એ બધે જ 10% જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ. SC ST માટે કેટલું હતું અનુસૂચિત જાતિ જનજાતિ માટે, તો એ પણ હમણાં જ આપણે જોઈને આવ્યા કે સાહેબ એનો કોઈ ટકાવારી નથી, એ વસ્તી અનુસાર, એટલે એ બધામાં જ લાગુ પડે, ગ્રામ પંચાયત હોય, તાલુકા હોય કે જિલ્લા પંચાયત, વસ્તી અનુસાર. ક્લિયર આટલે સુધી મિત્રો? ખબર પડે છે, મજા આવે છે ને? પોઝિટિવ થઈને જુઓ. જો બધી જ મગજની રમત હોય, કોઈ હોશિયાર નહીં હોતું ને કોઈ ઠોઠ નહીં હોતું, કોઈ ડબ્બુ નહીં હોતું, બરાબર? હોશિયાર ને હોશિયાર એટલા માટે હોય કે એ આવા ક્વોલિટી વિડીયોને ઓળખી લેતા હોય ને એકદમ ધ્યાનથી, આમ ભલે ગમે તે મસ્તી કરતા રખડતા હોય, પણ આવા ટાઈમે એકદમ ફૂલ કોન્સન્ટ્રેટથી ધ્યાનથી આખો વિડીયો જોઈ લે, એટલે અને પછી થોડા દિવસ પછી ફરીથી જોઈ લે, એટલે તમારા આ હંમેશ લાઈફ ટાઈમ માટે તમને આવડી ગયું. પછી આમાં કોઈ બહુ રોકેટ સાયન્સ ના હોય, આવડી જ જાય આ બધી વસ્તુઓ, બરાબર? એટલે થોડું પોઝિટિવ રહેવાનું, મગજને એવું જ કહેવાનું કે મારી મને આવડે જ છે, બરાબર? એટલે આવડી જશે. અનામત બેઠક નક્કી કરનાર કોણ હોય? તો હમણાં જ આપણે વાત કરી કે ગ્રામ પંચાયત હોય તો ત્યાં બેઠકો નક્કી કરે કલેક્ટર, અને તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિકાસ કમિશનર. આ બધું જ આપણે જોઈને અત્યારે તો એવું લાગતું હશે તમને કે રિવિઝન ચાલે છે, એટલે જો કોઈ મિત્રો વિડીયોને જરાય દોડાવતા નહીં, સ્કીપ ના કરતા, બરાબર? એક એક શબ્દ હું બોલું છું ને એ બધો તમારા કામનો જ બોલું છું, બરાબર? ઇવન જે લેક્ચર સિવાયની બી વાતો છે ને એ બી તમારા મોટિવેશન વાળી જશે, એટલે શાંતિથી જોયા કરો, બરાબર? બેઠકની ફાળવણી, તો આ અનામત બેઠક નક્કી કરી હતી. બેઠકની ફાળવણી પણ એ જ લોકો નક્કી કરે. કલેક્ટર કોણ? કલેક્ટર કોમાં કરે? ગ્રામ પંચાયતમાં. આ પહેલો કોઠો છે ને આપણે ગ્રામ પંચાયતનો જ, આ તાલુકા પંચાયત, આ જિલ્લા પંચાયતનો છે. તો અનામત બેઠક નક્કી કરવાનું અને બેઠકની ફાળવણી નક્કી કરવામાં ગ્રામ પંચાયતની કરે કલેક્ટર, અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું કોણ કરે? તો એ બધું વિકાસ કમિશનર કરે. ક્લિયર? ઓકે. વડા કોણ હોય? હવે ચલો બેઠકો તો નક્કી કરી લીધી, સમિતિ બનાવી દીધી, ગ્રામ પંચાયત બનાવી દીધી, તાલુકા પંચાયત બનાવી દીધી, જિલ્લા પંચાયત બનાવી દીધી. તો કે સાહેબ એનો જે મેન સાહેબ હોય એ કોણ? તો કે ગ્રામ પંચાયતનો મેન સાહેબ કોણ? સરપંચ. સૌથી વડો જેને કહેવાય ને, મુખ્ય માથું કોણ? મેન વ્યક્તિ કોણ? ગ્રામ પંચાયતનો સરપંચ. તો કે સાહેબ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કોણ? તો એ તો નામ પરથી જ ખબર પડી જાય. તાલુકા પંચાયતનો વડો કોણ? તાલુકા પ્રમુખ. અને જિલ્લા પંચાયતનો જે સૌથી મોટો સાહેબ હોય, જે વડો હોય, એને શું કહેવાય? જિલ્લા પ્રમુખ. તાલુકાવાળાને તાલુકા પ્રમુખ અને જિલ્લાવાળાને જિલ્લા પ્રમુખ. અને ગામડા હોય તો તેના ગ્રામ પંચાયતનો જે મેન હોય એને શું કહે? સરપંચ. ક્લિયર? એક વસ્તુ, સરપંચ હોય દાખલા તરીકે, ટીડીઓ તાલુકા પ્રમુખ હોય કે જિલ્લા પ્રમુખ હોય, એને મદદ કરવા માટે કોઈ જોઈએ ને, વહીવટી કામ માટે, કાગળિયા કામ માટે, તો એના માટે શું કરે કે સરકારી સહાય વહીવટી વડા કોણ હોય? તો સરપંચને મદદ કોણ કરે? તલાટી કમ મંત્રી. આ બધી આ સરકારી માણસ કહેવાય જે આ બધું વહીવટમાં સરપંચની મદદ કરતા હોય, બરાબર? એટલે ગામમાં તમે જોજો કોઈ બી દાખલો કાઢો એટલે શું કે કાં તો સરપંચ જોડે જાઓ કાં તો તલાટી જોડે જાઓ. તો એનું કારણ એ જ છે કારણ કે સરપંચ વડા છે અને જે તલાટી છે એ વહીવટી વડા છે માટે. તો એ જ રીતે તાલુકા પંચાયતમાં તાલુકા પ્રમુખની જોડે વહીવટી વડો કોણ હોય? તો કે તાલુકા વિકાસ અધિકારી, બરાબર? જેને આપણે કહીએ TDO, બરાબર? તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, TDO. અને એ રીતે જિલ્લામાં કોણ હોય? જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, બરાબર? DDO. તો અહીંયા તલાટી હોય ગામમાં, તાલુકામાં TDO હોય ને જિલ્લામાં DDO હોય, બરાબર? ક્લિયર? બધાની મુદ્દત કેટલી હોય? આ મુદ્દત એટલે આ લોકોની નહીં, હા, તલાટીની એવું નહીં કે નોકરી લાગો ને 5 વર્ષમાં કાઢી દે. હા, વાત થાય છે વડાની. જે સરપંચ બન્યા હોય આની વાત ચાલે છે, બરાબર? તો જે સરપંચ બન્યા હોય એમની મુદ્દત કેટલી હોય? તો કે 5 વર્ષની. તાલુકાનો જે પ્રમુખ હોય એની મુદ્દત કેટલી હોય? તો કે 5 વર્ષની. અને એ જ રીતે જિલ્લાના પ્રમુખની મુદ્દત કેટલી હોય? એ લોકો ચૂંટાય ને, ચૂંટણી થાય ને, જે ચૂંટાય ને પછી જે દિવસે પહેલી બેઠક શરૂ બોલાવી હોય ત્યાંથી એ લોકો 5 વર્ષ માટે ત્યાં હોય, સિવાય કે વચ્ચે પછી બીજું ઇલેક્શન થાય તે બધી બેન બની વસ્તુ. પછી નોર્મલી બધું ચાલતું હોય તો 5 વર્ષ હોય. એટલે એ કન્ફ્યુઝ ના થતા, પછી એવું ના કહેતા કે સાહેબ તલાટી કમ મંત્રીની 5 વર્ષ રહેવાની, આટલી મહેનત કરીએ તલાટી બનીને 5 વર્ષ પછી 5 વર્ષ તો એવું ના હોય. ચલો, સરપંચ હોય એ 5 વર્ષ, તાલુકા પ્રમુખ હોય એ 5 વર્ષ ને જિલ્લા, જો બધાની ટૂંકમાં બધાની મુદ્દત 5 વર્ષ. આ બધી જે ચૂંટણી હોય છે, ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની કે જિલ્લા પંચાયતની, એ ચૂંટણી હોય તેની તારીખો નક્કી કોણ કરે? તો મિત્રો આ બધી જ પ્રકારની ચૂંટણી કોણ કરે? રાજ્ય ચૂંટણી પંચ, બરાબર? એ ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, બધાની ચૂંટણી કોણ કરે? રાજ્ય ચૂંટણી પંચ. મુદ્દત ક્યારથી ગણાય છે? આજે આપણે વાત કરી ને કે સરપંચ 5 વર્ષ માટે હોય, તલાટી ક્યાં, તાલુકા વિકાસ અધિકારી 5 વર્ષ માટે હોય. અરે યાર મારી ભૂલ થઈ ગઈ.
ઓકે, એ ધ્યાન રાખજો. સરપંચ 5 વર્ષ માટે હોય, તાલુકા પ્રમુખ 5 વર્ષ માટે હોય, જિલ્લા પ્રમુખ 5 વર્ષ માટે હોય. તો આ 5 વર્ષ ગણવાના ક્યાંથી? તો એ જે જ્યારે ચૂંટાયા અને પછી જે પેલી પ્રથમ બેઠક બોલાવે ને ત્યારથી તેમનું મીટર ચાલુ થઈ જાય 5 વર્ષ માટેનું. બરાબર? તો 5 વર્ષ એમની પહેલી બેઠકથી ગણવાની હોય, એ પછી સરપંચની પણ ગણવાની હોય, તાલુકા પ્રમુખની પણ ગણવાની હોય અને જિલ્લાના પ્રમુખની પણ બેઠક કઈથી ગણવાની? પ્રથમ બેઠકની તારીખથી. ક્લિયર મિત્રો? આમાં ભૂલો પકડવા કરતાં જો હું કોઈ પ્રોફેશનલ માણસ નથી કે ના હું કોઈ ક્લાસીસવાળો છું કે ના તો હું તમને એવું કહું છું કે મોંઘી મોંઘી બેચો મારજો તે ખરીદો. હું મારા તરફથી એવા લોકોને મદદ કરું છું કે જે લોકો હોશિયાર છે પરંતુ કોઈ કારણથી મોટા ક્લાસીસ નથી રખાઈ શકતા, એ પછી ફાઇનાન્શિયલી હોય કે ઘરની જવાબદારી હોય. બરાબર? તો એવા લોકો માટે બનાવું છું. આમાં ટાઈપિંગથી લઈને કન્ટેન્ટ તૈયાર કરવાથી લઈને એડિટિંગથી લઈને બધું જ હું કરું છું. અને મારો વિડીયો કોઈ સ્ક્રિપ્ટેડ નથી હોતો. હું જે તમારી પીડીએફ કે પીપીટી તૈયાર કરે છે ને એને હું રેકોર્ડિંગ કરું છું અને સીધું અપલોડ કરું છું. એટલે ક્યાંક કંઈક જો નાની મોટી ટાઈપિંગ એરર કે બોલવામાં એરર થાય તો મિત્રો એવા પોઈન્ટો પકડવા ના બેસતા. તમે ઇન્ટેન્સ જુઓ કે સાહેબનો ઇન્ટેન્સ શું છે કે ભાઈ તમે બધા અધિકારી બનો. બરાબર? તમે તમારા લાઈફમાં સફળ થાવ જ્યાં પણ, અને એ પણ વગર પૈસે ખર્ચે તમે થાવ. બસ તમારે ખાલી કરવાનું છે શું છે? મહેનત. મહેનત કરવા તૈયાર થાવ. તમારે કોઈ મોંઘા ક્લાસીસની જરૂર નથી, કોઈ ચોપડી વાંચવાની બી જરૂર નહીં. બરાબર? એટલે ખાલી નેગેટિવ વેમાં ના જતા ક્યાંક કોઈ ટાઈપિંગ મિસ્ટેક આવી ગઈ કે બોલવાની મિસ્ટેક આવી ગઈ તો એ પકડવા ના જતા પોઝિટિવ વસ્તુ પકડવાનો ટ્રાય કરજો તો લાઈફમાં બહુ આગળ વધશો. ચલો હવે વાત તો થઈ ગઈ કે ભાઈ આ જે સરપંચ છે એને 5 વર્ષ નોકરી કરવાની છે. સમજો શાંતિથી. સરપંચ 5 વર્ષ એનો જે ટાઈમ પિરિયડ ગણવાનો છે અને એ ટાઈમ પિરિયડ ક્યાંથી ગણવાનો? પ્રથમ બેઠકની તારીખથી. તો એક વસ્તુ કે માન લો કે હું સરપંચ બન્યો અને હું એવું વિચારું કે એક કામ કરું, પ્રથમ બેઠક અત્યારે બોલાવી જ નહીં. બરાબર? આપણે બોલાવી જ નહીં, આપણે 6 મહિના પછી બોલે એટલે આપણે 6 મહિના પછી આપણો ટાઈમ ગણાય તો આપણે તો કેટલા 5.5 વર્ષ સરપંચ થઈ ગયા. પણ એવું ના હોય. બરાબર? આવું કોઈ સરપંચ ના કરે. એના માટે જ એક વસ્તુ કે સરપંચની જે પ્રથમ બેઠક હોય ગ્રામ પંચાયતની તો એની તારીખ કોણ નક્કી કરશે? તો એનો ઉપરી અધિકારી, તાલુકા વિકાસ અધિકારી. જો આમાં દરેકનો ઉપરી અધિકારી હોય. જો તમને દેખાય છે? જો તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી. બરાબર? આ તાલુકાનો છે, આ જિલ્લાનો. તો જ્યારે ગ્રામ પંચાયતની વાત ચાલતી હોય ને તો એની તારીખ કોણ નક્કી કરે? તો તાલુકાનો વડો. તાલુકાનો વડો કોણ હતો? આપણે વહીવટી વડો ટીડીઓ. તો ગ્રામ પંચાયતની તારીખ કોણ નક્કી કરે? તો તાલુકાનો વડો. તાલુકાની તારીખ કોણ નક્કી કરે? તો જિલ્લાનો વડો. ના ખબર પડી? હમણાં ખબર પડી જાય. ફરીથી ગ્રામ પંચાયત હોય તો એની કોઈ પણ વાતનું ડિસિઝન લેવાનું હોય તો એ કોણ કરે? તો એની ગ્રામ પંચાયતની ઉપર શું આવે? તો કે સાહેબ તાલુકા પંચાયત. તો તાલુકા પંચાયતનો વડો કોણ? સરકારી વડો. તો કે તાલુકા વિકાસ અધિકારી. તો યસ, આનો બધા ડિસિઝન અહીંયાથી લેવાય, તાલુકા વિકાસ અધિકારી. તો અને જે રીતે તાલુકા પંચાયતના બધા ડિસિઝન ક્યાંથી લેવાય? તો કે એની ઉપર કોણ છે સાહેબ? તો કે એની ઉપર જિલ્લા પંચાયત છે. તો જિલ્લા પંચાયતનો સાહેબ લે. હવે ક્લિયર થયું થોડું? તો જુઓ, પ્રથમ જે બેઠકની તારીખ હોય એ ગ્રામ પંચાયત માટે કોણ નક્કી કરશે? તાલુકાનો વડો. કારણ કે તાલુકા પંચાયત ગ્રામ પંચાયતથી ઉપરનું સ્ટેપ કહેવાય. એટલે કે પ્રથમ બેઠકની તારીખ ગ્રામ પંચાયતની નક્કી કરે તાલુકા વિકાસ અધિકારી. અને જ રીતે તાલુકા પંચાયતની જ્યારે વાત થતી હોય તો એની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે? તો કે એનો ઉપરી અધિકારી કોણ? તો કે સાહેબ જિલ્લા પંચાયતનો અધિકારી એટલે કે જિલ્લા વિકાસ અધિકારી. તો પછી કે સાહેબ જિલ્લા પંચાયતનું કોણ કરે? તો જિલ્લા પંચાયતની ઉપર જે હોય એની ઉપર તો કે તમે કોઈ ભણાવ્યું નહીં તો એની ઉપર આવે વિકાસ અધિકારી. બરાબર? જેને વિકાસ કમિશનર બી કહેવાય. ક્લિયર? ઓકે. પ્રથમ બેઠક બોલાવવાનો સમય કયો? કેમ કે હમણાં જ મેં તમને વાત કરી કે સરપંચ એ તાલુકા વિકાસ અધિકારીને કહી દે કે એક કામ કરો ને યાર 6 મહિના પછીની જ તારીખ આપજો ને. તો 5 વર્ષ મારા ને 6 મહિના પછી તમે ચાલો મારો 5.5 વર્ષ થઈ ગયા. આવું સેટિંગ બરાબર કરવાની ચાન્સીસ ખરા ને? આ લોકો સંવિધાનને બધું બનાવતા હોય ને ત્યારે બધી વસ્તુ માર્કિંગ કરતા હોય. એટલે જે લોકો અહીંયા લખી જ નાખ્યો કે ભાઈ પ્રથમ બેઠક બોલાવવાનો સમય જે દિવસ તમારું રિઝલ્ટ ડિક્લેર થયું કે ભાઈ તમે સરપંચ બન્યા છો કે તાલુકાના પ્રમુખ બન્યા છો કે જિલ્લાના પ્રમુખ બન્યા છો એટલે કહી જ દે કે ભાઈ તમારે આજે તમારો જે ઉપલી અધિકારી છે ને એ કંઈ એને બી એક લિમિટ આપી જ દીધી છે કે ભાઈ તમારે પ્રથમ બેઠક બોલાવવાની વાત સાચી પણ તમારી બી લિમિટ કેટલી છે? 4 અઠવાડિયા. બરાબર? 28 દિવસની અંદર તમારે બેઠક બોલાવી લેવાની. બરાબર? એટલે પછી તો એ 6 મહિના 4 મહિનાવાળી વાત જ ઉડી ગઈ. કારણ કે નિયમ જ લખી દીધો કે ભાઈ 4 અઠવાડિયાની અંદર બેઠક બોલાવી. પછી હવે એ પહેલા અઠવાડિયે જ બોલાવી લે કે બીજા અઠવાડિયે એ પછી ઇન્ટરનલ ડિસ્કસ કરી લે. તાલુકા વિકાસ અધિકારી હોય તો સરપંચ જોડે કરી લે. એ જ રીતે જિલ્લા વિકાસ અધિકારી હોય તો તાલુકા પ્રમુખ જોડે ડિસ્કસ કરી લે કે ભાઈ કેમનું છે, ભાઈ બોલો કયા અઠવાડિયામાં રાખવી છે આપણે પહેલી બેઠક. પછી છેલ્લામાં છેલ્લું 4 અઠવાડિયાથી ઉપર ના જવું જોઈએ. ક્લિયર? ઓકે મિત્રો, વિડીયોને લાઇક કર્યો કે નહીં? કરી લો મારે ભાઈ, કરી જ લેવાનું હોય. જો
બરાબર. આજુબાજુ ઘરમાં જો 4-5 ફોન પડ્યા હોય ને તો લઈને એ બધા ફોનમાં આ વિડીયો ખોલીને લાઇક તો એટલીસ્ટ દબાવી જ દેવાનું. ભલે એક વિડીયોથી જોતા હોય પણ લાઇક ઘરમાં 5 ફોન પડ્યા ને તો કરી જ દેવાનું મિત્રો. આટલું જ તમારાથી સપોર્ટ માંગુ છું. કારણ કે તમારે જેટલા લાઇક આવે ને એનાથી મને ખ્યાલ આવે કે મારો વિડીયો કેવો બન્યો છે અને તમારી કોમેન્ટોથી મને મોટિવેશન મળે આવા વિડીયો જલ્દી બનાવવાનો. બરાબર. તો આટલું તો આપણે કરી જ શકીએ. પ્રથમ બેઠકમાં શું કામ થાય? તો મિત્રો હવે ટાઈમ નક્કી થઈ ગયો કે ભાઈ કોણ બોલાવશે એ નક્કી થઈ ગયું, ટાઈમ નક્કી થઈ ગયું કેટલા ટાઈમમાં બોલાવશે. ચલો હવે એમણે ડેટ આપી દીધી, પ્રથમ બેઠક થઈ ગઈ. તો જે ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક થાય તો સરપંચ તો તમે નક્કી કરી જ લીધો, બરાબર, ચૂંટાઈને આવી ગયો છે. તો પહેલી બેઠકમાં શું થાય? ઉપસરપંચની પસંદગી થાય. એ જ રીતે તાલુકા પ્રમુખ જે હોય, બરાબર, એમાં શું થાય? એ લોકોની જે તાલુકા પંચાયતની પ્રથમ બેઠક થાય તો એમાં તાલુકા પ્રમુખ ઉપપ્રમુખની પસંદગી થાય અને એ જ રીતે જિલ્લા પ્રમુખ અને જિલ્લાના ઉપપ્રમુખની પસંદગી થાય. ટૂંકમાં પ્રમુખ ઉપપ્રમુખની પસંદગી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં થાય અને ગામડામાં સરપંચ હોય તો ત્યાં ઉપસરપંચની પસંદગી થાય. આ પહેલી બેઠકમાં બીજું કશું કામ નહીં, ગેટ ટુગેધર હોય અને ભાઈ તમારા હાથ નીચે પ્રમુખ છો તો ઉપપ્રમુખ કોણ બનશે, સરપંચ તો ઉપસરપંચ કોણ બનશે એ નક્કી કરી લેવાનું. ક્લિયર? પ્રથમ બેઠકમાં પ્રમુખ કોણ નક્કી કરે છે? તો પ્રમુખ કોણ નક્કી કરશે? તો ગ્રામ પંચાયતમાં તો વાત કરી કે એની ઉપર દરેક જો તમારી રીતે યાદ રાખવાનું, જે ગ્રામ પંચાયત તે એની ઉપરનું સ્ટેપનો વડો કોણ છે? તો ગ્રામ પંચાયતની ઉપરનો સ્ટેપનો વડો કોણ? યસ, તાલુકા પંચાયત. તાલુકા પંચાયતનો ટીડીઓ. અને એ જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની વાત ચાલતી હોય તો તેની ઉપરનો કોણ? જિલ્લા પંચાયત. તો એનો અધિકારી કોણ? જિલ્લા વિકાસ અધિકારી. બરાબર. તો પ્રથમ બેઠકમાં પ્રમુખ કોણ નક્કી કરશે? તો ગ્રામ પંચાયતમાં કરે ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતમાં કોણ કરે? એનાથી ઉપરનું સ્ટેપ જિલ્લા વિકાસ અધિકારી. જો કન્ફ્યુઝ ના થતા, કન્ફ્યુઝ જરાય ના થવું, બરાબર. તમારે મગજમાં શાંતિ એટલે વિચારો, 3 સ્ટેપ વિચારો: ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. ઓકે સાહેબ, 3 સ્ટેપ ખબર પડી ગઈ. ઓકે, જેનું પણ નક્કી કર્યું તેની ઉપરનું સ્ટેપ વિચારી લેવાનું કે ગ્રામ પંચાયતની વાત ચાલે છે ને તો સાહેબ ગ્રામ પંચાયતની ઉપર કોણ આવે? કે તાલુકા પંચાયત. ઓકે, તો તાલુકા પંચાયતનો વડો કોણ છે? ટીડીઓ છે ને, તો ટીડીઓ બધું નક્કી કરશે. અને વાત કરીએ તાલુકા પંચાયતની તો કે એની ઉપર કયું સ્ટેપ આવે? તો કે જિલ્લા પંચાયત. એનો અધિકારી કોણ છે? કે ડીડીઓ. તો ઓકે, ડીડીઓ નક્કી કરશે. અને છેલ્લા સ્ટેપમાં જતા રહો કે સાહેબ ડીડીઓની ઉપર કોણ? તો કે વિકાસ અધિકારી. તો એ નક્કી કરશે. ક્લિયર? માન લો કે સરખા મત પડે ત્યારે ટાઈ પડી ગઈ તો શું કરવાનું? બરાબર. જ્યારે આ રીતે બેઠકમાં સરપંચ આપણે બધું નક્કી કરતા હોય, બરાબર, બધા વોટિંગ કર્યું અને માન લો કે ભાઈ 2 ઉમેદવાર ઊભા છે અને બંનેને 10-10 વોટ મળી ગયા અને કે સાહેબ હવે તો કોને બનાવવાનું? 2 હરખા થઈ ગયા. તેવા ટાઈમે કોમન જ મેથડ છે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કે 10 વર્ષથી એક નાનો બાળક હોય ને એને બોલાવવાનું, મસ્ત ચિઠ્ઠીમાં એ બંનેના નામ લખી દેવાના, બરાબર, અને પછી એ નાના બાળક જોડે રેન્ડમલી એક ચિઠ્ઠી ઉપાડવાની, જેનું નામ આવે એ ભાઈ પછી સિલેક્ટ થાય. બરાબર. તો આ જ મેથડ આપણે ગ્રામ પંચાયતમાં પણ કરીએ છીએ, તાલુકા પંચાયતમાં પણ અને જિલ્લા પંચાયતમાં પણ. કોઈ પૂછે સરખા મત પડે તો શું થાય? તો તમારે કહી દેવાનું ભાઈ 3 પંચાયતોમાં 10 વર્ષથી નાનું બાળકની જોડે ચિઠ્ઠી ઉપાડી લેવાની. ખતમ. ક્લિયર? દરખાસ્ત માટે શું થાય? કોઈ પણ દરખાસ્ત માટે તો કે ભાઈ મિનિમમ 50% સભ્યોનો ટેકો જોઈએ. બરાબર. એ ત્રણેયમાં કોમન છે. 3 એટલે કોણ? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોઈ પણ દરખાસ્ત મૂકવી હોય ને તો 50% સભ્યોનો ટેકો જોઈએ. ક્લિયર? જોઈ મિત્રો, આવું પેરેલલ તૈયાર કરો, તમને આવડી જશે. જરાય કન્ફ્યુઝ ના થવું, મગજમાં એવું નેગેટિવ થોટ ના લાવતા કે સાહેબ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ બધું ભેગું કશું ને ભેગું નહીં થતું. શાંતિ સમજો. એક સ્ટેપ ઉપરનો સાહેબ પકડવાનો છે આપણે, બરાબર. 2 સ્ટેપ ઉપરનો સાહેબ ક્યારે પકડો ને એ બી હમણાં તમને સમજાવું. દરખાસ્ત લાવવા માટે એ વાત થઈ, દરખાસ્ત લાવવા માટે 50%નો સભ્યોનો ટેકો થાય ને તો દરખાસ્ત લાવી શકાય. અને દરખાસ્ત પસાર ક્યારે થાય? તો કે 66% બહુમતી. એ 66% બહુમતી ગ્રામ પંચાયત માટે પણ, તાલુકા પંચાયત માટે પણ અને જિલ્લા પંચાયત માટે પણ 66% જો બહુમતી થાય એટલે કે 1/3 તો ભાઈ દરખાસ્ત પસાર થાય. બેઠકો કેટલા ટાઈમમાં મળવી જોઈએ? તો ગ્રામ પંચાયતની જે બેઠક હોય એ મહિને 1 વાર, તાલુકા પંચાયતની હોય તો 3 મહિને 1 વાર અને જિલ્લા પંચાયતમાં પણ દર 3 મહિને 1 વાર. મોટાભાગે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું ઓલમોસ્ટ તમને સરખું જોવા મળશે. બરાબર. તો ગ્રામ પંચાયતની બેઠક મહિનામાં 1 વાર તો મળવી જ જોઈએ. અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વાત કરીએ ને તો એ ઓબ્વિયસલી એ તો બહુ મોટો એરિયા છે, બરાબર. એટલે એના માટે થોડો ટાઈમિંગ, બધા જે સાહેબો હોય, બધા પ્રમુખ હોય, બધા બીજા એમને કેટલાય વિકાસ કાર્યો કરવાના હોય એટલે એ લોકોને એવું કીધું ભાઈ તમે 3 મહિને મિનિમમ 1 વાર તો મળજો. અને ગામડામાં ગામડું નાનું હોય ત્યાં બધા જલ્દી મળી શકાય એટલે લખ્યું કે ભાઈ દર મહિને તમારે 1 વાર મળી લેવાનું. મિત્રો, આમાં કેટલીક સમિતિઓ હોય છે, એમાં કેટલીક ફરજિયાત સમિતિ હોય છે, બરાબર, અને કેટલીક ઔપચારિક હોય છે. તો તેમાં સામાજિક ન્યાય
સમિતિ અને તેના સભ્યો. તો આ સામાજિક ન્યાય સમિતિ એ કેવી સમિતિ છે એવો પ્રશ્ન પૂછાય તો તમારે કહી દેવાનું કે સામાજિક ન્યાય સમિતિ હોય એ ફરજિયાત હોવી જોઈએ. બરાબર. કારણ કે જ્યારે પણ આવી કોઈ ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત ને બધું બને ને તો એમાં બધી સમિતિ બને. પાણી સમિતિ બને, બરાબર, સામાજિક ન્યાય સમિતિ બને, આવી ઘણી બધી સમિતિ હોય. પછી જેવું મેટર, બરાબર, કોઈ બી ગામમાં બધા ઇસ્યુ થતા હોય, બધા ઇસ્યુ સરખા ના હોય, પાણી લઈને વિવાદ થયો છે કે બીજો કોઈ સામાજિક વિવાદ છે કે શું છે, તો એ પ્રમાણે જે સમિતિ બનાવી ને એ સમિતિ જોડે એનું સોલ્યુશન કરે. તો એમાં જે સામાજિક ન્યાય સમિતિ છે એ કેવી પ્રકારની સમિતિ છે એ ફરજિયાત હોવી જોઈએ. દરેક ગ્રામ પંચાયતમાં તમે જુઓ કે તાલુકામાં જુઓ કે જિલ્લામાં જુઓ તો ત્યાં ફરજિયાત આ હશે જ સામાજિક ન્યાય સમિતિ. તેમાં મિનિમમ કેટલા સભ્યો હોય છે તો કે એમાં સભ્યો હોય છે 5 સભ્યો. એ પણ બધામાં કોમન છે. ગ્રામ પંચાયતમાં પણ ફરજિયાત બનાવવાની 5 સભ્યોની, તાલુકામાં પણ ફરજિયાત બનાવવાની 5 સભ્યોની, જિલ્લામાં બી ફરજિયાત બનાવવાની 5 સભ્યોની. કોરમ, બરાબર મિત્રો. કોરમ એટલે શું કે પેલું નહીં કહેતા કે આપણે કોઈ બસમાં જતા હોય, બરાબર, બસમાં કોઈ પેસેન્જર જ નહીં, બરાબર, ઇકોમાં બેઠા દાખલા તે પેલી ઇકો ને વાન બધું ફરતું હોય ને તો આપણે ગાંધીનગરથી અમદાવાદ જવું હોય દાખલા તરીકે આપણે પથિકા સર્કલ જઈને ઊભા રહે ને એક ઇકોવાળા ઊભા, બોલો ભાઈ સરખેજ જવું તો કે આ જવું છે સાહેબ, પણ તમે એકલા જ છો તો એક જણ માટે તો ગેસ કે પેટ્રોલ ના બાળે ને. એટલે એ શું કે સાહેબ એક કામ કરો 5 જણ થઈ જવા દો તો ગાડી ઉપાડી લઈશ. તો આ શું થયું, મિનિમમ પાસ થશે તો કે ગાડી ઉપાડી લઈશ. તો આને થયું કોરમ કહેવાય. કોરમનો મતલબ શું, કોઈ પણ વસ્તુ શરૂ કરવા માટે જે મિનિમમ જે સંખ્યા જોઈએ ને એને કોરમ કહેવાય. બોલો ખબર પડી? ઓકે, બરાબર. તો કોરમ કેટલું છે? 1/3 સભ્યોનું હોય છે ત્રણેયમાં, ગ્રામ પંચાયતમાં પણ, તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં 1/3 સભ્યો. એટલે કે ત્રીજા ભાગના સભ્યો જો હાજર હોય તો જે તે બેઠકો ચાલશે. અને જો ત્રીજા ભાગના સભ્યો હાજર ના હોય, બરાબર, માન લો કે 30 સભ્યો હોય, એક ઉદાહરણ આપીને સમજાવો. 30 સભ્યોની સમિતિ હોય તો માન લો કે 10 સભ્યો આવ્યા છે તો 1/3 થઈ ગયા, ત્રીજા ભાગના થઈ ગયા, તો એ બેઠક થશે. પણ માન લો કે તે 5 જ સભ્યો આવ્યા છે આજે, બરાબર, બહુ ફોન કર્યા પણ કોઈ ગામમાં લગ્ન છે, પ્રસંગ છે, વોટ બધા બહાર ગયા છે અને 30માંથી 10 થવા જોઈએ પણ તમારે 5 થયા છે અને બહુ ફોન કર્યા તો 6 થયા, તો ભાઈ બેઠક, તો ભાઈ એવા ટાઈમ શું થાય, બેઠક હોય ને એ મુલતવી રાખી દેવાની કે ભાઈ ચલો અત્યારે આપણે આજની બેઠક રદ કરીએ છીએ અને નવી તારીખ જાહેર કરીએ છીએ કે ભાઈ હવે નેક્સ્ટ આ તારીખે બધા ભેગા થઈ જજો. ક્લિયર? તો મિનિમમ જે કોરમ હોય કે ભાઈ મિનિમમ 30 છે તો ભાઈ આપણે 10 જણ થશે તો બેઠક કરીશું, 9 થશે તો પછી સ્થગિત કરી દઈશું, બરાબર. તો આ જે મિનિમમ સંખ્યા હોય ને એને કોરમ કહેવાય. અને એ કેટલું છે? 1/3 સભ્યોનું. જે પણ સંખ્યા ને એનો ત્રીજો ભાગ. આ જે સરપંચ, તાલુકા પ્રમુખ ને જિલ્લા પ્રમુખ બનવા માટેની જે ઉમેદવારની ઉંમર કહેવાય ને એ કેટલી હોય છે? તો બધામાં ઉમેદવારી કરવા માટે 21 વર્ષ કોમન છે બધામાં. મિનિમમ 21 વર્ષનો માણસ હોય તો આમાં અરજી કરી શકે. બરાબર, ક્લિયર આટલે સુધી? ઓકે મિત્રો, લાઈક કરી દીધું છે કે નહીં વિડીયો? ના કર્યું હોય તો પ્લીઝ અત્યારે જ કરી દેજો. કોમેન્ટમાં વિડીયો કેવો લાગ્યો તો તમારે 100% જણાવવાનો છે, કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય પણ અવશ્યથી કરું છું. બરાબર, માટે મિત્રો કોમેન્ટ બી તમારે લખવાની છે અને વિડીયોને લાઇક પણ અત્યારે જ કરી લેવાનું છે. અને મિત્રો આ જે વિડીયોની લિંક છે ને એને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરી જ દેવાની મિત્રો, કારણ કે આ એક જાતનું વિદ્યાદાન કહેવાય. બરાબર, એટલે હું એક મારા તરફથી પ્રયત્ન કરું વિદ્યાદાનનો, તમે શેરિંગ કરીને લિંક શેર કરો જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ સુધી આ લિંક પહોંચે. ચલો મિત્રો, હવે આગળ વાત કરીએ મહત્વના મુદ્દાઓની ફરીથી. તો ચૂંટણીની તારીખ પંચાયતની મુદ્દત પૂરી થાય તે તારીખના 2 મહિના પહેલાં કાં તો મુદ્દત પૂરી થયાના 15 દિવસમાં કરી શકાય. બરાબર મિત્રો, કારણ કે આપણે વાત કરીએ કે સરપંચ હોય દાખલા તરીકે તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખ, એની 5 વર્ષની મુદ્દત છે. હવે માન લો કે એની પહેલી તારીખથી એનું મીટર ચાલુ થઈ ગયું ગણવાનું 5 વર્ષ, બરાબર, અને એને 5 વર્ષ હવે ખબર પડી કે સાહેબ આ 31 તારીખે એના 5 વર્ષ પૂરા થાય છે, બરાબર, 31 મે દાખલા તરીકે પૂરા થાય છે, એક એક્ઝામ્પલ આપું છું, બરાબર. તો 31 મે હોય ને તો ઉપરી અધિકારી એ શું કરે, ચૂંટણીની તારીખ કઈ રીતે નક્કી, તો કાં તો એ જે 5 વર્ષ પૂરા થવાના ને એને 2 મહિના પહેલાં કરી શકે, અને માન લો કે એ તારીખ પૂરી થઈ ગઈ, 5 વર્ષ પૂરા થઈ ગયા, તો ઉપર 15 દિવસ ચડે ને ત્યાં સુધી એમને એ કામ પતાવી દેવાનું કે એટલે કાં તો 2 મહિના પહેલાં કાં તો 15 દિવસ પછી, એટલે ટૂંકમાં એમને બીજા 2.5 મહિના જેવો ટાઈમ 2.5 મહિના જેવો ટાઈમ મળી રહે કે ભાઈ 2.5 મહિનામાં તમે ભાઈ નવા સરપંચ કે નવા તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ માટેની જે વિધિ હોય ને ચાલુ કરી દેજો. ક્લિયર? ગ્રામ પંચાયતમાં સભ્યો અને આ લખ્યું ગ્રામ પંચાયતમાં સભ્યો અને ઉપસરપંચ હોય ને તો એ પોતાનું રાજીનામું કોને આપે? સરપંચને. જો એ જરાય કન્ફ્યુઝ ના થતા, એ ઘણા બધા કન્ફ્યુઝ થઈ જાય છે. તમે જો કન્ફ્યુઝ ના થાવ, ગ્રામ પંચાયત એટલે શું હોય? જો ગ્રામ પંચાયતમાં શું હોય, સૌથી ઉપર સરપંચ હોય, એમના હાથ નીચે ઉપસરપંચ હોય અને એમના હાથ નીચે બધા સભ્યો હોય. ક્લિયર? આટલે શું 3 સ્ટેપ મગજમાં ક્લિયર કરો. ચલો, એ આમ પગથિયા વિચારો. સૌથી ઉપરના પગથિયે સરપંચ બેઠો છે, બીજા પગથિયે ઉપસરપંચ બેઠો, ત્રીજા પગથિયે પર આ બધા સભ્યો બેઠા છે.
બરાબર. તો હવે રાજીનામું કોને આપશે? તો સભ્યો હશે, બરાબર, અને સભ્યો અને જે ઉપસરપંચ હશે એ લોકો રાજીનામું કોને આપશે? સરપંચને આપશે. કારણ કે એ ત્રણમાં એ જે 3 પગથિયા એમાં સૌથી ઉપર કોણ બેઠો? સરપંચ. એટલે સભ્ય હશે કે ઉપસરપંચ હશે એ પોતાનું રાજીનામું કોને આપશે? સરપંચને. ક્લિયર આટલે સુધી? તો હવે એક વસ્તુ કે સરપંચને રાજીનામું એ કોને આપશે? તો કારણ કે ગ્રામ પંચાયતમાં 3 પગથિયા સાહેબ તમે કીધા, 3 પગથિયામાં જે સૌથી ઉપર સરપંચ હતો એટલે નીચેના પહેલા અને બીજા પગથિયા સભ્યો અને ઉપસરપંચે તો આપી દીધું, એટલે એ ક્લિયર થઈ ગયું. સરપંચ કોને આપશે? તો કે સરપંચનું ગ્રામ પંચાયત પૂરું થઈ ગયું તો એનો ઉપરી અધિકારી કોણ? ઉપલું લેવલ તાલુકા પંચાયત. તાલુકા પંચાયતમાં કોણ સાહેબ હતો? તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓ. તો ગ્રામ પંચાયતના સભ્યો પણ સરપંચને રાજીનામું આપશે ને સરપંચ પણ રાજીનામું સરપંચને આપશે. પણ જો સરપંચને રાજીનામું આપવું હોય તો તેની ઉપરની જે પંચાયત છે તાલુકા પંચાયત, એનો જે વહીવટી વડો છે તાલુકા વિકાસ અધિકારી એટલે ટીડીઓ, એને આપી દેશે. એટલે શું ક્લિયર? એક સ્ટેપ ઉપર સેમ વસ્તુ હવે આપણે તાલુકા પંચાયતમાં વિચારીએ કે આમાં 3 પગથિયા છે. સૌથી ઉપરના પગથિયે બેઠો તાલુકા પ્રમુખ, એના નીચેના બીજા નંબરના પગથિયે બેઠો છે તાલુકાનો ઉપપ્રમુખ, અને ત્રીજા નંબરના પગથિયે બેઠો છે તાલુકા પંચાયતના સભ્યો. તો આ જે 3 પગથિયા છે એ 3 પગથિયામાં સૌથી ઉપર કોણ બેઠો? તાલુકા પ્રમુખ. તો ઓબ્વિયસલી સભ્યોને રાજીનામું આપવું પડશે કે ઉપપ્રમુખને રાજીનામું આપવું પડશે તાલુકાના? તે લોકો કોને આપી દેશે? પોતાના તાલુકાના પ્રમુખને. પરંતુ જો પ્રમુખને આપવું હોય તો જેમ હમણાં સરપંચને શું કરવું પડ્યું? એક સ્ટેપ ઉપર જવું પડ્યું. સરપંચ હતો ગ્રામ પંચાયતનો તો એ તાલુકા પંચાયતમાં ગયો, તો આ તાલુકા પંચાયતવાળો ક્યાં જશે? યસ, જિલ્લા પંચાયતમાં. તો એ કોને આપશે? જિલ્લા વિકાસ અધિકારીને. ક્લિયર? એ જ રીતે જિલ્લા પંચાયતની વાત કરીએ તો આ તો તમને હવે ખબર પડી જ ગઈ હશે કે ભાઈ સભ્યો અને ઉપપ્રમુખ હશે તો એ પ્રમુખને રાજીનામું આપશે, અને પ્રમુખ એનાથી ઉપરનું સ્ટેપ કોણ? તો કે વિકાસ કમિશનર, વિકાસ અધિકારી, વિકાસ કમિશનર કે એને આપશે. ક્લિયર આટલે સુધી? જો ના ખબર પડી હોય તો ફરીથી આજે 1-1.5 મિનિટ મેં તમને આ સ્લાઇડ સમજાવી એને બેક કરો અને ફરીથી એકવાર શાંતિથી સાંભળી લો, ક્લિયર થઈ જશે. ઓકે. હવે મિત્રો રાજીનામામાં તકરાર થઈ ગઈ, બરાબર. રાજીનામું તો આપ્યું પણ એમાં ડખો પડી ગયો કઈ, બરાબર. સરપંચને રાજીનામું આપ્યું સભ્ય દાખલા પર સરપંચ એક્સેપ્ટ નહીં કરતા કોઈ કારણથી, બરાબર, કે કંઈક ડખા ચાલે છે, ત્યાં ઝઘડો ચાલે છે એમનો. તો આને શું કહેવાય? રાજીનામાની તકરાર. તો આવા બાબતે શું થશે કે ગ્રામ પંચાયતમાં જે સભ્યો અને ઉપસરપંચ હતા એ સીધા કોણ જશે? તાલુકા વિકાસ અધિકારી. કેમ? તો જો મિત્રો અહીંયાથી સમજી લો તમે કે ગ્રામ પંચાયત, જો આ લીટીને તમે ધ્યાનથી જુઓ કે ગ્રામ પંચાયતના જે સભ્યો અને ઉપસરપંચ હતા એ રાજીનામું કોને આપતા? સરપંચને. પણ સરપંચ કોને આપતો હતો? તાલુકા વિકાસ અધિકારીને. હવે એક વસ્તુ કે આ સભ્યો અને ઉપસરપંચ એ રાજીનામું કોને આપવા ગયા? સરપંચને. પણ અહીંયા એ લોકોને કંઈ તકરાર થઈ ગઈ છે. તો આ બેની તકરાર છે તો કે ભાઈ સરપંચનો ઉપરનો સાહેબ કોણ? તો કે ભાઈ સરપંચ એનું રાજીનામું છે ને ટીડીઓને આપવા જાય. તો આ લોકો શું કીધું? ભાઈ અહીં આપણા નિયમથી તો અહીં આપી દીધું, ભાઈ આપણે ડખો ચાલે ને તો ચાલો આપણે સરપંચ જેને આપે ને આપણે સીધા એમની જોડે જતા રહીએ. એટલે આ સીધા આવી ગયા ટીડીઓ જોડે, બરાબર. ખબર પડે છે ને? એક સ્ટેપ ઉપર. તો એ જ રીતે ચલો એની વાત કરું કે તાલુકા પંચાયતમાં સભ્યોને ઉપપ્રમુખ હશે એ રાજીનામું કોને આપશે? પ્રમુખને. અને પ્રમુખ કોને આપશે? જિલ્લા વિકાસ અધિકારીને. પણ માની લો કે આ જે સભ્યોનો ઉપપ્રમુખ છે એ રાજીનામું આપવા પ્રમુખ પાસે ગયા અને અહીંયા કોઈ રાજીનામાની તકરાર થઈ ગઈ તો પછી આ લોકો શું કરશે? આપવાનું હતું પ્રમુખને, પણ પ્રમુખ જો તમને ડખો ચાલે તો કે પ્રમુખની ઉપર કોણ છે? તો કે જિલ્લા વિકાસ અધિકારી. તો તાલુકા પંચાયતવાળા ક્યાં કોને આપી દેશે? જિલ્લા વિકાસ અધિકારીને. બોલો હવે ખબર પડે છે ને? ટૂંકમાં ડખો પડે ને તમારે તમારા સાહેબને આપવાનું, પણ તમારા સાહેબ જોડે ડખો તો સાહેબ જોડે પહોંચી જવાનું, એ રીતે. તો રાજીનામાની તકરાર બાબતે ગ્રામ પંચાયતમાં સભ્યો અને ઉપસરપંચ પ્રમુખને રાજીનામું આપે, પણ જો તકરાર થઈ ગઈ તો એ સીધા ક્યાં જતા હશે? એક સ્ટેપ હજુ ઉપર તાલુકા વિકાસ અધિકારી જોડે. તાલુકા વિકાસ અધિકારી, બરાબર, કારણ કે વાત થઈ છે ગ્રામ પંચાયતની તકરારની. ક્લિયર? અને જો પ્રમુખ તે નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાસે જઈ શકશે, બરાબર. કારણ કે માની લો કે સરપંચને કઈ ડખો પડ્યો છે, આ પેલા સભ્યોને ડખો પડ્યો તો સભ્યો સીધા ટીડીઓ જોડે ગયા. પણ સરપંચ જો ટીડીઓ જોડે ગયો અને સરપંચને ટીડીઓને કઈ ડખો પડી ગયો તો સરપંચ ક્યાં જતો રહેશે? ટીડીઓ નહીં, એક લેવલ ઉપર કઈ જગ્યા પર? નાયબ જિલ્લા વિકાસ અધિકારી જોડે. ક્લિયર? ગ્રામ પંચાયતો. બસ આ ખબર પડી ને? એવું સેમ તાલુકામાં કે તાલુકા પંચાયતમાં જો તકરાર થઈ હશે, બરાબર, તો સભ્યનો ઉપપ્રમુખ જે હશે એ નોર્મલ કન્ડિશનમાં શું કરતા હતા? તાલુકા પ્રમુખને રાજીનામું આપતા હતા. પણ સભ્યોની ઉપપ્રમુખ જ્યારે રાજીનામું આપવા ગયા અને તાલુકાના પ્રમુખ જોડે એમનો જો ડખો પડી ગયો, બરાબર, તો એ લોકો કોણ જોડે જતા છે? જિલ્લાના વિકાસ અધિકારી જોડે જતા રહ્યા, એક સ્ટેપ ઉપર, બરાબર. અને માની લો પ્રમુખને જો ડખો પડ્યો તો એ કોણ જોડે જશે? વિકાસ કમિશનર પાસે. અને એ જ રીતે વાત કરીએ જિલ્લાની,
બરાબર. તો જિલ્લા પંચાયતમાં સભ્યોને ઉપપ્રમુખ હશે તો એ સીધા શું કરશે, એક સ્ટેપ ઉપર વિકાસ કમિશનર પાસે જતા રહેશે અને સરપંચને જો વિકાસ કમિશનર જો ડખો પડી ગયો, સરપંચ નહીં, આ જિલ્લાનો જે જિલ્લા પંચાયતનો જે પ્રમુખ છે એને જ જો આ વિકાસ કમિશનર જો એ પોતાનું રાજીનામું વિકાસ કમિશનરને આપવા ગયા, પણ માની લો ત્યાં એમને કોઈ ડખા પડ્યા તો એ વિકાસ કમિશનરથી એક સ્ટેપ ઉપર ક્યાં જતા રહેશે, પ્રમુખ પંચાયત સચિવ જોડે. ક્લિયર આટલે સુધી? ટૂંકમાં એક સ્ટેપ ઉપરવાળાને રાજીનામું આપવાનું, હજુ ડખો પડે ને તો હજુ એક સ્ટેપ ઉપર જતું રહેવાનું. બોલો આટલે સુધી ક્લિયર? ઓકે. જો કોઈ પણ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવે તો સરપંચે 15 દિવસની અંદર બેઠક બોલાવી લેવી. હવે તમને ખબર છે કે અવિશ્વાસની દરખાસ્ત તો ઘણી વાર આવતી હોય છે, બરાબર. જો અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જાય તો તમને ખબર મોટી મોટી સરકારો પલટાઈ જાય. તો અહીંયા પણ એવું છે કે ભાઈ અવિશ્વાસની દરખાસ્ત આવે ને તો બેઠક તો બોલાવી જ પડે. પછી સરપંચને લાગે કે યાર આમાં તો મારી જ ટીમ કે મારા માણસો જતા રહેવાના છે તો એ બેઠક જ ના બોલાવે. પણ એવું ના હોય. જે બેઠક છે એ મિનિમમ કેટલા દિવસમાં બોલાવવાની? 15 દિવસમાં. માની લો કે સરપંચે 15 દિવસમાં બેઠક નથી બોલાવતા તો જે ગામના તલાટી હશે, તલાટી કમ મંત્રી, એ કોને રિપોર્ટિંગ કરશે? તો સરપંચની ઉપરનું સ્ટેપ કયું? તાલુકા વિકાસ અધિકારી, TDO. એટલે અવિશ્વાસની દરખાસ્ત આવી તો બેઠક બોલાવશે સરપંચ. કેટલા દિવસમાં? 15 દિવસમાં. પણ માની લો કે 15 દિવસમાં સરપંચે બેઠક નથી બોલાવી તો એનું રિપોર્ટિંગ કોણ કરશે? તલાટી. કોને કરશે? સરપંચની એક સ્ટેપ ઉપર તાલુકા વિકાસ અધિકારીને આ બાબતનો રિપોર્ટ કરશે. અને જેવું TDOના રિપોર્ટ મળશે કે ભાઈ આ ગામમાં સરપંચે 15 દિવસમાં બેઠક નથી બોલાવી, એટલે રિપોર્ટ મળ્યેથી તરત બીજા 15 દિવસમાં TDO છે આ બેઠક બોલાવશે. સામાજિક ન્યાય સમિતિની વાત કરીએ તો તેમાં હમણાં જ આપણે વાત કરી કે આ જે છે સમિતિ છે એ કેવી છે? ફરજિયાત સમિતિ છે અને તેમાં સભ્યો કેટલા હોય છે? 5 સભ્યો. પણ મિત્રો આ જે 5 સભ્યો છે ને, ફરજિયાત સમિતિના 5 સભ્યો તો દરેકમાં હશે, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત બધામાં, બરાબર. પણ એ 5 સભ્યોનું પણ બાયફર્ગેશન આપ્યું છે કે તેમાંથી એ 5માંથી એક સભ્ય વાલ્મીકી સફાઈ કામદાર હશે. શાંતિથી જુઓ, એક સભ્ય કેવો હશે? વાલ્મીકી સફાઈ કામદાર. આ 5માંથી એક તો રાખવો જ પડે, બરાબર. કારણ કે છે ને મિત્રો, સમાજમાં બધું ઇક્વલ બેલેન્સ રહેવું જોઈએ ને, એના માટે. પછી એવું નહીં કે ભાઈ કોઈ પણ એક જ કોમ્યુનિટીનો બધા જ થઈ ગયા, એ રીતે ના હોય, બરાબર. એટલે એના માટે આ લોકો નિયમ જ બને કે ભાઈ એક સભ્ય છે એ વાલ્મીકી સફાઈ કામદાર હોય અને એક સભ્ય SC અથવા તો STની મહિલા હશે. આ જે પણ સામાજિક ન્યાય સમિતિ બનાવી છે ને તમે, એ સામાજિક ન્યાય સમિતિમાં એક સભ્ય વાલ્મીકી સફાઈદાર અને એક સભ્ય મહિલા હશે. એ કાં તો SC હશે કાં તો ST હશે. માની લો કે આ એવું કોઈ ગામ છે, ગ્રામ પંચાયતની વાત કરીએ કે એવો કોઈ તાલુકો છે, આમ તો હોય જ દરેકમાં, પણ માની લો એવું કોઈ ગામ છે કે જ્યાં SC ST મહિલા નથી કાં તો વાલ્મીકી સફાઈદાર કામદાર નથી, તો જો એ ના હોય ને તો તેમને કોઓપ્ટ પણ કરવા પડે. ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિથી નારાજ વ્યક્તિ, બરાબર, કારણ કે ન્યાય સમિતિ શું થઈ ગયું? સામાજિક ન્યાય સમિતિ. એટલે માની લો ગામમાં કોઈ ઝઘડો થયો તો જે ગ્રામ પંચાયતની જે સામાજિક ન્યાય સમિતિ હશે એના 5 સભ્યો છે એ આખું બધું એનાલિસિસ કરશે અને પોતાનો ડિસિઝન આપશે. પણ માની લો કે એમને કોઈ ઝઘડો છે એનું સોલ્યુશન માટે પોતાનો કોઈ નિર્ણય આપ્યો અને જે વ્યક્તિને નિર્ણય આપ્યો એ વ્યક્તિ નારાજ છે કે ના યાર તમે ડિસિઝન આપ્યો પણ મને ભાઈ આપણે એગ્રી નહીં તમારા ડિસિઝન જોડેથી, તો એવી વ્યક્તિ ભાઈ ગ્રામ પંચાયતવાળી ક્યાં જશે? તે જશે તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં. હમણાં પણ વાત કરી કે જેમ રાજીનામાની તકરાર હતી તો આપણે એક સ્ટેપ ઉપર જતા રહેતા, રાજીનામું એક સ્ટેપ ઉપર આપતા હતા, પણ માની લો કે ત્યાં તકરાર થાય તો હજુ એક સ્ટેપ ઉપર જતા હતા. બસ સેમ વસ્તુ કે અહીંયા ગામમાં કોઈ ડખો પડ્યો તો એ જે બી ઝઘડો છે કે કોઈ પ્રોબ્લેમ છે એ બધો ગયું સામાજિક ન્યાય સમિતિમાં, બરાબર. સામાજિક ન્યાય સમિતિએ બધું એનાલિસિસ કર્યું ને પોતાનો નિર્ણય આપી દીધો, બરાબર, કે ભાઈ આ ઝઘડામાં ભાઈ આ વ્યક્તિ સાચો છે ને આ વ્યક્તિ X વ્યક્તિ સાચો ને Y વ્યક્તિ ખોટો છે. પણ વાય વ્યક્તિને ખોટો કીધો ને વાય વ્યક્તિને લાગ્યું ના યાર હું સાચો હતો ને મારી જ્યારે આ લોકોએ ભેદભાવ કર્યો. એવું ના હોય, પણ માની લો કે એમને એવું લાગ્યું કે મને કર્યું, તો એ લોકો ભાઈ સીધા ક્યાં જાય? જેમ આપણે હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટમાં જતા ને લોકો, એ રીતે ગ્રામ પંચાયતમાં સીધા ક્યાં જતા? તાલુકા પંચાયતમાં. અને ત્યાંની સામાજિક ન્યાય સમિતિમાં એ લોકો અરજી કરે. સેમ વસ્તુ તાલુકા પંચાયતમાં કોઈ ડખો પડ્યો છે તો ત્યાંની જે તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિ છે એના નિર્ણયથી નારાજ છે તો એ એનાથી એક સ્ટેપ ઉપર ગ્રામ પંચાયતવાળો તાલુકા પંચાયતની ન્યાય સમિતિમાં આવ્યો તો તાલુકા પંચાયતવાળો ક્યાં જશે? યસ, જિલ્લાની ન્યાય સમિતિમાં જતો રહેશે. અને માની લો કે જિલ્લાની ન્યાય સમિતિથી નારાજ છે તો એ માણસ ક્યાં જશે? તો એ સીધો ક્યાં જશે? રાજ્ય સરકારમાં. પણ કેટલા દિવસમાં? એ જે પણ નિર્ણય આવ્યો જેનાથી એ નારાજ છે એના 60 દિવસની અંદર અપીલ કરવાની રહેશે. કેટલા દિવસમાં? 60 દિવસમાં. 2 મહિનામાં એને અરજી કરવાની. પછી 6 મહિના પછી એવું નહીં ડિસિઝન આવી ગયો બધું થઈ ગયું, 6 મહિના પછી કોઈ ગામમાં કોઈ ચડાવે કે યાર તાજો તો ખોટું થયું હતું યાર,
એ રીતે ખાલી એને ચડાવે કે તું તો અરજી કર, વાંધો નહીં, આ તો બરાબર, આમાં તો કરવું જોઈએ આમ તેમ. એ કેવી વર્ષ પછીને આવે એવું નહીં. 60 દિવસમાં ભાઈ જો તમે નારાજ છો તો 2 મહિનામાં 60 દિવસમાં તમે અપીલ કરી દો, બરાબર. એટલે એનો બી એક ટાઈમ પિરિયડ નક્કી કરો. નીકળ પછી શું થાય, લોકો 5-5 વર્ષ જૂની અરજીઓને ફરીથી અપીલ કર્યા જ કરે એવું થાય. હમણાં જ મિત્રો આપણે વાત કરી હતી કે બધી સમિતિ હોય, એ જ રીતે ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિ, બીજી સમિતિ હતી પાણી સમિતિ કે જેમાં 10 થી 12 સભ્યો હોય છે, અને આ સિવાય ત્રીજી સમિતિ હોય કારોબારી સમિતિ કે જેમાં પણ 5 સભ્યો હોય. આ ફરજિયાત સમિતિ છે. તો મિત્રો ગ્રામ પંચાયત હોય એમાં હમણાં આપણે વાત કરીને જુદી જુદી સમિતિ, તો ચલો તમને પૂછે કે ભાઈ કોઈ બી 3 ફરજિયાત સમિતિનું નામ બોલો કે જે દરેક ગ્રામ પંચાયતમાં હોવી જ જોઈએ. તો મિત્રો કઈ કઈ સમિતિ છે? સામાજિક ન્યાય સમિતિ, પાણી સમિતિ અને કારોબારી સમિતિ. ફરીથી એકવાર બોલો, સામાજિક ન્યાય સમિતિ, પાણી સમિતિ અને કારોબારી સમિતિ. સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિના જો સભ્ય સરખા છે, એટલે યાદ રાખવાની જરૂર નહીં, બંનેમાં 5-5 સભ્યો હોય. વાત કરીએ પાણી સમિતિની તો એમાં 10 થી 12 સભ્યો હોય, બરાબર. એ જ રીતે આ વાત થઈ ગ્રામ પંચાયતની. જો વાત કરીએ તાલુકા પંચાયતની, તો તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિ કે જેમાં 5 સભ્યો, કારોબારી સમિતિ એમાં પણ પેલામાં છે ને ગ્રામ પંચાયતની કારોબારીમાં 5 સભ્યો ફિક્સ હતા, પણ તાલુકો હોય એ મોટો હોય તો એટલે એમાં આપણે થોડી રેન્જ વધારી દીધી કે 5 થી 14 સભ્યો, એટલે 5 થી ઓછા નહીં, 14 થી વધારે નહીં. એ રીતે એ ફરજિયાત સમિતિ રહેશે. ક્લિયર? આટલે સુધી મજા આવે છે ને? બોલો યાર જોશથી. હા, લાઇટ મોડથી ભણો, બરાબર. એકદમ ઇઝી ટોપિક છે. આ બધા ટોપિક એવા છે ને, આ બધા રાક્ષસ જેવા કહેવાય કે જેનું નામ સાંભળીને તમે બી જાઓ, પણ જ્યારે તમે આ રીતે આપણા આવા ક્વોલિટી વિડીયો જો તમારા હાથે ચડી જાય ને, એટલે તમને આ બધું પપલું લાગવા માંડે, બરાબર. ખાલી રિઝલ્ટ આવીને પાસ થઈ જાવ તો દિલથી ખાલી એકવાર યાદ કરી લેજો, બસ. એટલે આપણે બધું આવી ગયું. કોમેન્ટમાં તો તમે જણાવશો જેવી આશા રાખું. જિલ્લા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના 5 સભ્યો, કારણ કે સામાજિક ન્યાય સમિતિ આપણે જોયું કે જિલ્લા હોય, ગ્રામ હોય કે તાલુકા હોય, બધામાં 5-5 સભ્યો હોય. કારોબાર સમિતિની વાત કરીએ તો ગ્રામ પંચાયતમાં 5 હતા. કારોબારી સમિતિની વાત કરીએ છીએ તો ગ્રામ પંચાયતમાં 5 સભ્યો, તાલુકા પંચાયતમાં 5 થી 14 સભ્યો, અને જિલ્લા પંચાયતમાં કેટલા લખ્યા છે? કારોબારી સમિતિમાં 9 સભ્યો છે. એ જ રીતે હવે જિલ્લો છે, જિલ્લો તો મોટો છે એટલે અહીં તો બીજી વધારાની બી સમિતિ હોય ને, કારણ કે એનું ક્ષેત્રફળ વધી જાય. તો મિત્રો ત્યાં એક અન્ય સમિતિ હોય શિક્ષણ સમિતિ કે જેમાં 7 થી 9 સભ્યો હોય, બરાબર. કારણ કે બધાને ભણાવવા બી પડશે ને, સ્કૂલો ને આ તે બધું મેનેજ કરો. એ જ રીતે જાહેર આરોગ્ય સમિતિ, બરાબર. દવાખાનું PHC જે ગામમાં હોય, CHC PHC તાલુકામાં હોય, CHC, બરાબર, એ બધા માટે હોય. તો એના માટે જાહેર આરોગ્ય સમિતિ એમાં 5 સભ્યો, જાહેર બાંધકામ સમિતિ એમાં 5 સભ્યો, અપીલ સમિતિ જે હમણાં વાત કરી કે અપીલ કરવાની, કોઈ મુદ્દો કોઈ ડિસિઝન હોય એની સામે તમારે અપીલ કરતો, અપીલ સમિતિમાં 5 સભ્યો. 20 મુદ્દા અમલીકરણ સમિતિ, આ એક સમિતિનું નામ જ છે, 20 મુદ્દા અમલીકરણ સમિતિ, તો એને 5 સભ્યો. તો આવી બધી સમિતિ જિલ્લા પંચાયતમાં હશે. એટલે મિત્રો જો આ બધી સમિતિ તમને ગ્રામ પંચાયતમાં નથી, બરાબર, પણ ગ્રામ પંચાયતનું ક્ષેત્રફળ નાનું હોય, ગામડું નાનું હોય, બરાબર, પણ જિલ્લો તો મોટો હોય ને, એટલે જિલ્લા પંચાયતમાં તમે જુઓ તો આટલી સમિતિ હશે. સામાજિક ન્યાય સમિતિ, કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ અને 20 મુદ્દા અમલી સમિતિ. ક્લિયર આટલે સુધી? ઓકે. તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કોઈ પણ હોય તો તેનો જે સભ્ય હોય ને એ વધુમાં વધુ 2 સમિતિમાં સભ્ય બની શકાય છે, બરાબર. એટલે માની લો કે તાલુકા પંચાયતનો પ્રમુખ છે કાં તો જિલ્લા પંચાયતનો પ્રમુખ છે, અને એનો કોઈ ખાસ જીગરી ફ્રેન્ડ છે, એ જ અંદર સભ્ય છે, તો એ કહી દે ભાઈ તું એક કામ કર, તું કારોબારીનો બી સભ્ય બની જા. આજે 9 છે એમાં તું આમાં પણ છે, કારોબારીમાં, શિક્ષણમાં પણ છે, જાહેર આરોગ્યમાં બી. એવું ના ચાલે. વધારેમાં વધારે કેટલી? વધુમાં વધુ શબ્દ લાગે. એવું નહીં કે 2માં હોવા જોઈએ, 1માં જ હોય આમ તો, પણ જો તમારે વધારે રાખો ને તો વધારે 2 સમિતિમાં રાખો, બરાબર. એટલે પછી જિલ્લા પંચાયતનો કોઈ ખાસ ભાઈબંધ હોય એ કારોબારી સમિતિમાં છે, બરાબર, એ કે મારે તો જાહેર આરોગ્ય સમિતિમાં રહ્યું, તો કે ચાલે એને ત્યાં રાખ્યો. પછી કે એક કામ કરે મને જાહેર બાંધકામ સમિતિમાં, ના ભાઈ તમારી 2 સમિતિ થઈ ગઈ. હવે નિયમ પ્રમાણે તમને વધુમાં વધુ 2 સમિતિમાં રાખી શકીએ. સેમ વસ્તુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંને માટે લાગુ પડશે. ક્લિયર? યસ. જિલ્લા પંચાયતનો પ્રમુખ શિક્ષણ સમિતિનો સભ્ય બની શકશે નહીં. આ બહુ જ IMP છે, પરીક્ષામાં બહુ પૂછાય છે. જે જિલ્લા પંચાયતનો પ્રમુખ હશે ને એ બધાનો સભ્ય બનશે, પણ જે શિક્ષણ સમિતિ હશે ને એનો પ્રમુખ બની શકશે નહીં. અને જે પણ સભ્યો છે એ પણ જો પંચાયતની રજા વગર સળંગ 4 બેઠકમાં જો ગેરહાજર રહેશે તો સભ્ય ગેરલાયક ઠરે, બરાબર. 4 બેઠકમાં ભાઈ આવ્યા જ નથી, સભ્ય તરીકે ચૂંટાઈ ગયા. તો 4 બેઠકમાં લગલગાટ આપણે વાત કરી કે જિલ્લા જે 3 મહિને જિલ્લા પંચાયતની જે સમિતિ છે એ 3 મહિને એકવાર
મળવી જોઈએ. હવે 4 બેઠક એટલે 3 મહિને એકવાર મળતી હોય, બરાબર, તો તમે ગણી લો 4 તરી 12, બરાબર, તો 12 મહિનામાં એ ભાઈ આ જ દઈ દયા, તો પછી શું થઈ જાય, એ ગેરલાયક ઠરે. પણ એનો મતલબ એવું નહીં કે નથી આવ્યા તો સીધા ગેરલાયક. અહીં એક શબ્દ છે પંચાયતની રજા વગર, બરાબર, પ્રમુખને કોઈ જાણ જ નથી કરી કે એવું કેમ નથી. હા, જેન્યુન કારણ મૂક્યું હોય કે મેડિકલ ઇમરજન્સી કે કોઈ બીજું કોઈ બી લેખિત કારણ આપ્યું હોય તો અલગ વસ્તુ છે. પણ આવા કન્ડિશનમાં શું થાય, જો રજા વગર જો 4 બેઠકમાં ગેરહાજર રહે તો એ ગેરલાયક ઠરે. ચલો, ગ્રામ પંચાયતે આગામી વર્ષનું અંદાજપત્ર 31 ડિસેમ્બર સુધીને તૈયાર કરીને તાલુકા પંચાયતને મોકલવાનું. એટલે મિત્રો, જે પણ ગામના બધા વિકાસ કાર્યો કરવાના હોય તો એને એક અંદાજ હોય ને કે ભાઈ ગામમાં આપણે એક પાણીની ટાંકી બાંધવાની છે, એક આપણે પેલા ફળિયામાં રોડ બનાવવાનો છે, આ બધું એ લોકો વિકાસ કાર્યો જોવે કે શું શું જરૂર છે. તો કે ભાઈ આટલી આટલી જરૂર છે સાહેબ, એક ટાંકી બાંધવાની છે, પેલો એક રોડ બનાવવાનો છે, 100 બરાબર. આ તો એક એક્ઝામ્પલ આપું છું, ભાઈ એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ ના પકડવા જતા, તમને એક ઉદાહરણ આપીને સમજાવું. તો એ રીતે એમણે બધું જોઈ લીધું, ભાઈ ગામમાં શું શું બનાવવાનું છે, તો ભાઈ આટલું કામ છે સાહેબ આપણે, બરાબર. આપણે ગ્રામ પંચાયતની ઓફિસ તૂટી ગઈ ને તો સાહેબ એમાં શેડ કરાવવાનો છે અને બધી વાત થઈ ગઈ. તો એનો પછી ખર્ચો કાઢ્યો કે ભાઈ કેટલો ખર્ચો થશે આ બધું કરવા માટે. તો એ જે ખર્ચ કાઢ્યો ને તો એને કહેવાય અંદાજપત્ર. આવું જે અંદાજપત્ર હોય ને એ નેક્સ્ટ જે ફાઇનાન્શિયલ યર શરૂ થવાનું હોય ને એના પહેલાં અંદાજપત્ર 31 ડિસેમ્બર સુધી તૈયાર કરી દેવાનું. અને ગ્રામ પંચાયતની ઉપલું સ્ટેપ કયું, તાલુકા પંચાયત. તો તાલુકા પંચાયતને મોકલી દેવાનું કે સાહેબ ગ્રામ પંચાયતનો સરપંચ હોય ને તાલુકા પંચાયતનો જે પ્રમુખ હોય, બરાબર, ત્યાંનો જે આપણે ટીડીઓ કહેવાય ને, ટીડીઓને જઈને કહી દે કે સાહેબ અમારા ગામમાં આટલું કામ કરવાનું છે, એનો અંદાજપત્ર મેં તમને મોકલ્યું છે કે અમારે શું શું બનાવે છે ને કેટલો ખર્ચો થશે. પણ આની ડેટ કઈ છે, 31 ડિસેમ્બર. ક્લિયર આટલે સુધી? હવે જેવું જ પંચાયતને મળ્યું એટલે પંચાયતવાળા બી એને ચકાસણી કરે ને, તો પંચાયતવાળાનું કામ શું છે કે 2 મહિનામાં એની ચકાસણી કરી લેવાનું અને પછી પાછું મોકલવાનું કે ભાઈ અમે તપાસ કરી લીધી છે, અને પછી પાછું એ ગ્રામ પંચાયત જોડે જાય. અને આ જે અંદાજપત્ર હોય ને એ 31 માર્ચ પહેલાં મંજૂર કરાવી લેવાનું. મોકલી ક્યાં સુધી દેવાનું, 31 ડિસેમ્બર સુધી તૈયાર કરીને મોકલી દેવાનું મંજૂરી માટે. અને મંજૂર ક્યાં સુધી કરી લેવાનું, 31 માર્ચ સુધી. કારણ કે 1 એપ્રિલથી નવું ફાઇનાન્શિયલ યર શરૂ થઈ જાય એટલે એમાં એનું જે પણ બજેટમાં જે પણ એની ગણતરી હોય ને એ બધી થઈ જાય એટલા માટે. અને આ જ રીતે આ ગ્રામ પંચાયતવાળા ક્યાં મોકલ્યું, તાલુકા પંચાયતમાં. તો એ જ રીતે તાલુકા પંચાયતવાળો ક્યાં મોકલશે, જિલ્લા પંચાયતને. એમાં પણ સેમ મેથડ 31 ડિસેમ્બર સુધી મોકલી દેશે, બરાબર, અને 2 મહિનામાં એની ચકાસણી કરી લેશે. ક્લિયર? અને પરત મોકલશે. મંજૂર ક્યાં સુધી કરવાનું, 31 માર્ચ પહેલાં. ક્લિયર આટલા સુધી? ઓકે. હવે નેક્સ્ટ, પૂર્વ મંજૂરી વગર 15,000 રૂપિયા સુધીનો ખર્ચ તાલુકા પંચાયત તાલુકાની અંદર સત્કાર સમારંભ, મનોરંજન કે મેળાવડા માટે કરી શકશે. અને મિત્રો, જો તાલુકા પંચાયતની અંદર જ કોઈ ફંક્શન હોય, બરાબર, કોઈને સત્કાર સમારંભ કરવું હોય, બરાબર, કે કોઈક નાનકડી એવું કંઈક મેળાવડો ટાઈપ રાખવું હોય, બરાબર, ગેટ ટુગેધર જેવું, તો જો તેનો ખર્ચ 15,000 રૂપિયાની અંદર થવાનો હોય ને તો તેના માટે કોઈ પૂર્વ મંજૂરી લેવાની જરૂર નથી. જો 15,000થી વધારે થવાનો હોય તો ભાઈ તાલુકાનું ઉપરું કોણ, જિલ્લા પંચાયતમાં એની મંજૂરી લેવી પડે. જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષને કલમ 147 હેઠળ 2250 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન મળશે. મિત્રો, આ પ્રશ્ન બહુ સરસ છે, બરાબર, કે ભાઈ માનદ વેતન મળે જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષને? તો જવાબ છે હા, મળે. કઈ કલમ હેઠળ મળે? 147 હેઠળ. અને કેટલા રૂપિયા મળશે? 2250. અને એટલા માટે મિત્રો હમણાં તમને કીધું કે ભાઈ જિલ્લા શિક્ષણ સમિતિમાં જે પેલા જિલ્લા પ્રમુખ હશે ને એ આ જિલ્લા શિક્ષણ સમિતિનો સભ્ય કે એવું ના બની શકે, કારણ કે તેના અધ્યક્ષને 2250 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન મળવાનું છે. અને મિત્રો આ કઈ કલમ હેઠળ છે? 147 હેઠળ. ક્લિયર છે આટલે સુધી? સાથે જ મિત્રો આ જે દરેક સરકારી નોકરીમાં લાગુ પડતો એ જ નિયમ છે અહીંયા કે ઉમેદવાર અસ્થિર મગજનો, નાદાર, 2 વર્ષથી વધુ સજા પામનાર, સરકારી પંચાયતનો કર્મચારી ન હોવો જોઈએ. અને સાથે જ એક નિયમ છે કે 4/8/2005 આના પછી 2 થી વધુ બાળક ધરાવતો ન હોવો જોઈએ. અને ખાસ તેના ઘરમાં શૌચાલય હોવું જોઈએ, એટલે કે ટોયલેટ હોવું જોઈએ. તો મિત્રો આમાંથી જે આઈએમપી તમને કહું ને તો ચલો ફરીથી ફટાફટ એક ઓવરવ્યુ લઈ લઉં. તો આ સ્લાઇડની વાત કરીએ તો ગ્રામ પંચાયત છે એમણે અંદાજપત્ર કઈ તારીખ સુધી મોકલી દેવાનું? 31 ડિસેમ્બર સુધી. ક્યાં મોકલશે? ઉપરી અધિકારી, એટલે કે તાલુકાની ગ્રામ પંચાયત ઉપર તાલુકા પંચાયતને. તાલુકા પંચાયત 2 મહિનામાં ચેક કરી લેશે અને 31 માર્ચ પહેલાં એને મંજૂર કરશે. સેમ એની જ વસ્તુ તાલુકા પંચાયતવાળો જિલ્લા પંચાયતને મોકલશે 31 ડિસેમ્બર પહેલાં, અને 2 મહિનામાં ચકાસણી કરીને પરત આવશે ને 31 માર્ચ પહેલાં મંજૂર થશે.
જો તાલુકા પંચાયતને 15,000 સુધીનો ખર્ચ કરવો હોય તો પૂર્વ મંજૂરી જરૂર નથી ને આ 15,000 રૂપિયા સત્કાર સમારંભમાં એમાં વાપરી શકાશે. જિલ્લા શિક્ષણ સમિતિનો જે અધ્યક્ષ હશે એને 2250 રૂપિયા માનદ વેતન મળશે કલમ 147 હેઠળ. અને સાથે જ અસ્થિર મગજનો નાદાર કે તેને જો કોઈ જેલ બેલ થઈ હોય 2 વર્ષથી વધારે સજા કરી હોય, સરકારી કર્મચારી હોય, બરાબર, કે પંચાયતનો કર્મચારી હોય તો એ આ બધા માટે લાયક ના ઠરે. અને આ એક નવું બી હતું 4/8/2005, આ તારીખ યાદ રાખજો, 4 ઓગસ્ટ 2005. પછી 2 થી વધુ બાળકો ધરાવતો ન હોવો જોઈએ અને ખાસ તેના ઘરમાં ટોયલેટ હોવું જોઈએ. આટલી કન્ડિશન છે ઉમેદવારી નોંધાવવા માટે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી લો. વિડીયો હજુ બાકી છે મિત્રો, ઘણું બધું શીખવાનું છે, મજા આવે છે ને? ઓકે, બરાબર. તો વિડીયોને લાઇક ના કર્યું તો ચલો કરી દો અત્યારે જ. અત્યાર સુધીનો વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તમારા ટાઈપ કરવાના જે 2-4 શબ્દો છે એ અહીંયા બહુ જ મોટિવેશનનું કામ કરતા હોય છે મિત્રો, બરાબર. એટલે જરૂરથી લખજો મિત્રો તમારા શબ્દો, બરાબર. એનાથી ઘણા તો એવા સરસ શબ્દો લખે ને મિત્રો કે ઈચ્છા થાય કે ના આપણે આવા ને આવા વધારેમાં વધારે વિડીયો બનાવીએ અને મેક્સિમમ લોકોને આનો બેનિફિટ આપવાનો પ્રયત્ન કરીએ. અને મિત્રો ફરીથી કીધું, વિદ્યાદાન છે મિત્રો જે હું તમને કરી રહ્યો છું, તો તમે પણ આ લિંકની શેર જરૂરથી કરજો. તમારા માટે વિદ્યાદાન કરવા માટે મારે કન્ટેન્ટ બનાવવાનું, એની PDF બનાવવાનું, ટાઈપિંગ બાઇપિંગ બધું જાતે જ કરું છું, બરાબર. આખો વિડીયો રેકોર્ડ અપલોડ બધું કરવું પડે છે. તમારે તો ફક્ત શું કે આ લિંકને શેર બટન દબાવવાનું છે અને તમારા જેટલા વોટ્સઅપના કે ટેલિગ્રામના ગ્રુપ હોય ને એ બધાને સિલેક્ટ કરીને ઓકે કરી દેવાનું છે. તો મિત્રો આટલું તો કરી જ શકો તમે મારા માટે, તો જરૂરથી કરી લેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો મિત્રો અત્યારે જ કરી લો. હજુ ઓલરેડી જે મિત્રો કરી દીધી છે એ બધાને થેન્ક યુ. પણ હજુ એક કામ કરજો મિત્રો, ઘરમાં જેટલા પણ મોબાઈલ હોય ને દરેકમાં આપણી ચેનલ સર્ચ કરજો યુટ્યુબ ખોલીને અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો મિત્રો. તો મિત્રો આટલી સેવા જરૂરથી કરજો, કારણ કે આ તમારી પોતાની ચેનલ છે અને આ ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ તો છે જ, પરંતુ આપણે આને ટૂંક સમયમાં જ ગુજરાતની નંબર 1 ચેનલ પર બનાવવાની છે, જે માટે મારે તમારો સપોર્ટ જોઈશે. તો મિત્રો આટલે સુધીને આપણે જે જોયા છે ને, બોલો આટલે સુધી ખબર પડી ને? જો ખરી ખબર પડી હોય ને તો મિત્રો હવે કોઈ ચિંતા ના કરો, બરાબર. તમને જે ગુજરાત પંચાયત ધારો 1993 છે ને, તમે આજથી લઈને છેલ્લા 15 વર્ષના પેપર ઉઠાવીને જોઈ લેજો, બરાબર. જો આટલો વિડીયો ધ્યાનથી જોયો હશે ને તો એ 15 વર્ષના જેટલા પણ પ્રશ્નો હશે ને, એ તલાટીની પરીક્ષા હોય કે કેનીની હોય, એસ્ટાટ હોય, ગમે તે પરીક્ષાનું તમે પેપર લેશો ને, આનો એક પણ પ્રશ્ન એવો નહીં હોય કે તમને નહીં આવડતો હોય, તમે ઓપ્શન જોયા વગર જવાબ આપતા હશો, બરાબર. અને સાથે જ મિત્રો ફરીથી એક નાનકડી જાહેરાત કહું અને રિક્વેસ્ટ કહું તો દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલ પર દરરોજના જે કરંટ અફેર્સના વિડીયો આવે છે. મિત્રો વિડીયો પર 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે, પણ એમાં આપણે રોજના 15 ટોપિકને એટલું ડિટેલમાં મસ્ત કવર કરાવીએ છીએ મિત્રો કે મિત્રો તમને મજા બી આવશે અને પરીક્ષામાં તો કામ આવવાનું જ છે. અને મિત્રો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે એમને તો ખબર જ છે કે તેમણે કદાચ શરૂઆત કરી હશે ચેનલ જોવાની કોઈ પરીક્ષાને લઈને, પરીક્ષા જતી રહીને તો પણ એ લોકો રોજની 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયો આપે છે ને, તેમના જનરલ નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં એટલો બધો વધારો થાય છે ને. તમે જે મિત્રો ડાયરેક્ટ આ ચેનલ પર અત્યારે જ આવ્યા છે, નવા છે, એમને રિક્વેસ્ટ છે કે આપણા દરરોજના કરંટ અફેર્સ વિડીયો છે ને એટલીસ્ટ 10 દિવસ કન્ટિન્યુઅસ જુઓ, તમને 100% તમને એવું લાગશે કે ના યાર રિયલી બહુ મજા આવે છે. આડી અવડી રીલ્સો જોઈને અને ટાઈમ બગાડો ને એના કરતાં આવા ક્વોલિટી વિડીયો જોવા જોઈએ. ઘણી બધી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના ફોન આવે કે સાહેબ અમે તો તમારો વિડીયો છેલ્લી 15 મિનિટ 20 મિનિટ બાકી હોય ને ત્યારે, હવે તો સ્કૂલોમાં સ્માર્ટ બોર્ડ આવી ગયા ને, તો કે અમે તો ત્યાં બધા જ છોકરાઓને બતાવીએ છીએ સાહેબ, કે છોકરાઓને પછી ટેસ્ટ બી લઈએ છે એનાથી. તો મિત્રો આ રિયલી બહુ સારું છે, કારણ કે સ્કૂલોમાં પણ NMMS ને બધી પરીક્ષાઓ આવતી હોય છે, તો એમાં કરંટ અફેર્સ તમને કામ જ આવવાનું છે અને અત્યારથી આ છોકરાઓ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયાર થતા જાય છે. તો મિત્રો તમે પણ જરૂરથી જોજો. સાથે જ મિત્રો ફરીથી કહી દઉં છું, કારણ કે ઘણા મિત્રો પછી કોમેન્ટમાં આવી ગયેલા વિડીયોની પણ ડિમાન્ડ કર્યા કરતા હોય છે, અને માટે જ મિત્રો ફરીથી કહું છું, તમે જે પણ પરીક્ષાની તૈયારી કરતા હોય અને તો તમે તમારો જે અભ્યાસક્રમ હોય ને એ કાગળમાં લખી લો અને આ જે અત્યારે તમને સ્ક્રીન પર દેખાય એનો સ્ક્રીનશોટ પાડો અને કમ્પેરિઝન કરી લો કે તમારે જેટલા ટોપિક છે એને લીટા મારતા જાઓ, એટલે તમને ખ્યાલ આવી જશે કે જેટલા લીટા વાગી ગયા એના વિડીયો ઓલરેડી સરના ચેનલ પર છે, તો તમારે ફક્ત ચેનલ પર જઈને આ વિડીયો જોવાના છે. અને લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. એ પ્લેલિસ્ટને ક્લિક કરશો એટલે આ બધા વિડીયો લાઇનસર તમને જોવા મળી જશે. તમારે જે બાકી હોય ને એને જરૂરથી જોઈ લેજો મિત્રો. આનો પણ એક સ્ક્રીનશોટ લઈ રાખજો એટલે તમને ખ્યાલ આવે કે અત્યાર સુધીના જે અત્યારે તમે 14મો લેક્ચર જોઈ રહ્યા છો, બરાબર. અત્યારે તમે આ લેક્ચર જોયો છો ગુજરાત પંચાયત ધારો 1903નો, પણ આગળના લેક્ચર કયા કયા હતા, બરાબર. તમારે સપોઝ કે RTE રૂલ્સ 2012 જોવાનું બાકી હોય તો તમને આ લિસ્ટ પરથી ખ્યાલ આવી જાય કે 11મા નંબરનો લેક્ચર હતો સાહેબનો, તો તમારે સીધી જે શિક્ષણના સમ્રાટની પ્લેલિસ્ટ મેં તમને આપી છે ને એના પર ક્લિક કરવાનું
અને આમાં સીધું સ્ક્રોલ કરીને 11મા લેક્ચર પર પહોંચી જવાનું, એટલે તમારે આરટીઆઈ રૂલ્સ 2012 મળી ગયું. એ રીતે તમારે જે પણ બાકી હોય ને એને આમાંથી જોઈ લેજો. જે મિત્રો નવા છે સીધા આ જ વિડીયો પર આવે છે તો એમને રિક્વેસ્ટ છે મિત્રો કે પહેલા વિડીયોથી ચાલુ કરજો, એટલે તમારી આખી એક મસ્ત લિંક જનરેટ થશે, બરાબર. અને પાછળના વિડીયો આવતા આવતા તો તમને એટલી બધી મજા આવી જશે ને, તમને એવું લાગશે કે ભણવાનું આટલું બધું સહેલું હતું, હવે ખાલી બીતા હતા. અને મિત્રો જેમ પહેલાં જ કીધું, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો અત્યારે જ કરી લો. અને દરેક મિત્રોને રિક્વેસ્ટ છે, જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય ને તો એટલીસ્ટ 10 મિત્રોને સબસ્ક્રાઇબ જરૂરથી કરાવજો. શરૂઆત તો તમારા ઘરના જેટલા મોબાઈલ હોય ને એમાં યુટ્યુબમાં સર્ચ કરીને આપણી ચેનલ સર્ચ કરીને સબસ્ક્રાઇબ કરી જ દો. તો મિત્રો હજુ વિડીયો પત્યો નથી, કારણ કે હવે સમય છે આપણા 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો. જો વિડીયો જે મિત્રો દોડાય વગર શાંતિથી જોયો છે ને એમના માટે આ 50 પ્રશ્નો નહીં, 50 પ્રશ્નોની ટેસ્ટ છે એવું પણ કહીએ તો ચાલે. હું પ્રશ્ન પૂરો વાંચીશ, બરાબર, પણ તમારે તો ફટ લઈને જવાબ મગજમાં કહી દેવાનો. જો જેમણે વિડીયો ધ્યાનથી જોયો છે ને એમને આવડી જવો જોઈએ. લાસ્ટમાં તમારે મને કોમેન્ટમાં એ પણ જણાવ્યું કે તમારા 50માં કેટલા સાચા પડ્યા છે. ક્લિયર? તો ચલો ચાલુ કરીએ આપણું કેબીસી. ઓકે, ગુજરાત પંચાયત ધારો 1993 કયા વર્ષે અમલમાં આવ્યો છે? તો મિત્રો જનરલી એવું હોય કે ગુજરાત પંચાયત ધારો 1993 શબ્દ જોઈને આપણે સીધું શું ટીક કરી દઈએ 1993. પરંતુ મિત્રો આ ગુજરાત પંચાયત ધારો 1993 છે, પણ અમલમાં આવ્યો હતો 1994માં. ગુજરાત પંચાયત ધારો 1993માં કુલ કેટલા પ્રકરણો છે? બોલો બોલો. યસ, ગુજરાત પંચાયત ધારો 1993માં કુલ પ્રકરણોની સંખ્યા છે 16. અને મિત્રો જો કલમો પૂછે તો 279. ચલો એક પ્રશ્ન આવી ગયો. ગુજરાત પંચાયત ધારો 1993માં કુલ કેટલી કલમો છે? તો મિત્રો આજે ગુજરાત પંચાયત ધારો 1993 છે, તેમાં કુલ કલમોની સંખ્યા છે 279, એટલે કે 279. ગુજરાત પંચાયત ધારો 1993 કયા અધિનિયમ ક્રમાંક તરીકે ઓળખાય છે? તો જો જે મિત્રોએ આપણો આને સંપૂર્ણ સમજનો વિડીયો ધ્યાનથી જોયો હશે તો તેમને ખ્યાલ જ હશે કે આપણે તમને ત્યાં તૈયાર કરાવડાવ્યું છે કે ગુજરાત પંચાયત ધારો 1993 એનો અધિનિયમ ક્રમાંક હતો 18. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કઈ તારીખે જાહેર થયો હતો? તો મિત્રો આજે જાહેર થયો હતો ને એ તારીખ છે 26 ઓગસ્ટ 1993. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કઈ તારીખથી અમલમાં આવ્યો હતો? તો મિત્રો હવે અમલની તારીખ પૂછી છે. તો મિત્રો અમલની તારીખ છે 15 એપ્રિલ 1994. અને એટલે જ મિત્રો હમણાં જ આપણે પ્રશ્નમાં જોયું હતું કે પંચાયત ધારો ભલે 93 છે, પરંતુ તેનો અમલ થયો હતો 94થી. ગુજરાત પંચાયત ધારો 1993માં પંચાયતને લગતો ભાગ 9 સંવિધાનમાં કયા બંધારણીય સુધારા દ્વારા દાખલ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ભાગ 9 ને સંવિધાનમાં દાખલ કરાયો છે તે બંધારણીય સુધારો છે 73મો સુધારો. 73મો બંધારણીય સુધારો અધિનિયમ કયા વર્ષે થયો હતો? તો મિત્રો આજે 73મો બંધારણીય સુધારો છે તે થયો હતો 1992માં, 1992. ગુજરાત પંચાયત ધારો 1993માં પંચાયત સંબંધિત વિષયો કઈ અનુસૂચિ હેઠળ મૂકવામાં આવ્યા છે? તો મિત્રો આજે પંચાયત સંબંધિત વિષયો છે ને એ 29 વિષયો છે મિત્રો કુલ, અને તેને મૂકવામાં આવે છે એ અનુસૂચિ છે 11મી. ચલો આ વિષયનું જે તમને કીધું એ પ્રશ્ન આવી ગયો. ગુજરાત પંચાયત ધારો 1993માં 11મી અનુસૂચિ હેઠળ પંચાયતને કેટલા વિષય સોંપવામાં આવ્યા છે? તો મિત્રો હમણાં આગળના પ્રશ્નના ડિસ્ક્રિપ્શનમાં મેં તમને કહી દીધું હતું કે આ 11મી અનુસૂચિમાં કુલ વિષય છે 29. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 પહેલા કયો પંચાયત ધારો અમલમાં હતો? તો મિત્રો આજે 1993નો જે અધિનિયમ આવ્યો હતો ને તો તેણે કોની જગ્યા લીધી છે? તો ગુજરાત પંચાયત અધિનિયમ 1961ની. ગુજરાત પંચાયત અધિનિયમ 1961ને રદ કરીને નવો અધિનિયમ કયો પસાર થયો છે? તો હમણાં જ વાત કરી કે નવો અધિનિયમ છે ગુજરાત પંચાયત અધિનિયમ 1993. એટલે પહેલા 1961 ચાલતો હતો અને ત્યારબાદ એની જગ્યા લઈ લીધી 1993એ.
ગુજરાત પંચાયત ધારો 1993 પંચાયતને લગતો ભાગ 9 કયા દસ્તાવેજમાં દાખલ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ જે દસ્તાવેજ છે એ છે આપણું સંવિધાન, કે જેમાં આ ભાગ 9માં તેને દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાત પંચાયત ધારો 1993 નો મુખ્ય હેતુ શું છે? તો મિત્રો હમણાં જ આપણે જોયું કે તેને સંવિધાનમાં દાખલ કરી દીધું છે અને માટે જ પંચાયતને બંધારણીય દરજ્જો આપવા માટેનો તેનો હેતુ છે. ગુજરાત પંચાયતી ધારો 1993માં અનુસૂચિત જનજાતિ વિસ્તારોમાં પંચાયતી રાજ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી છે? તો મિત્રો અહીંયા વાત થઈ છે અનુસૂચિત જનજાતિવાળા વિસ્તારો માટે. તો અનુસૂચિત જનજાતિ માટે જે સમિતિ છે તેનું નામ છે ભુરિયા સમિતિ. ગુજરાત પંચાયત ધારો 1993માં ભુરિયા સમિતિના અહેવાલના આધારે કયો એક્ટ અમલમાં આવ્યો? તો મિત્રો આજે ભુરિયા સમિતિનો અહેવાલ હતો ને તેના આધારે લાગુ કરાયો હતો પેસા એક્ટ 1996 એટલે કે 1996. તો મિત્રો અહીંયા બીજો સવાલ એને લઈને છે કે પેશાનું પૂર્ણ અર્થ શું થાય છે? બરાબર, આ પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાયેલો પ્રશ્ન છે કે ભુરિયા સમિતિના અહેવાલના આધારે પેસા એક્ટ તો આવી ગયો, પરંતુ આ પેસા એટલે શું? તો પેસાનો મતલબ છે પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયાઝ. ગુજરાત અનુસૂચિત વિસ્તારોમાં પેસા એક્ટનો અમલ કયા વર્ષે શરૂ થયો હતો? તો મિત્રો આજે ભુરિયા સમિતિ હતી એણે 1996માં આવી હતી અને આજે પેસા એક્ટનો અમલ છે એ શરૂ થયો હતો 1998માં. ગુજરાતમાં પેસા એક્ટનો અમલ કયા સુધારા દ્વારા શરૂ કરવામાં આવ્યો? તો મિત્રો આ સુધારા જે કરાયો હતો તે હતું પંચાયત સુધારા 1998. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અમલમાં આવ્યો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો મિત્રો આજે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા ચીમનભાઈ પટેલ. પંચાયતી રાજમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રતિનિધિત્વ કયા આધારે નક્કી કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પંચાયતી રાજમાં SC ST નું જે પ્રતિનિધિત્વ છે તેનું પ્રમાણમાં કોઈ ફિક્સ ટકાવારી નથી કરી, પરંતુ તે વસ્તીના આધારે નક્કી કરવામાં આવ્યું છે કે દરેક એરિયામાં SC ST ની વસ્તી કેટલી છે એના આધારે તેનું પ્રતિનિધિત્વ નક્કી કરવામાં આવે છે. અને મિત્રો આ ત્રણેય માટે લાગુ પડે છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે. ગુજરાત પંચાયત ધારો 1993માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે કેટલી ટકાની બેઠકો અનામત રાખવામાં આવી છે? તો મિત્રો અહીં વાત થઈ છે ઓબીસીની, અને ઓબીસી માટે જે બેઠકો અનામત છે તેની સંખ્યા રખાઈ છે 10%. મિત્રો આ 10% ત્રણે પંચાયતોમાં લાગુ પડશે, એટલે કે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત. હું ત્રણે પંચાયત શબ્દ બોલ્યો એટલે તમારે સમજી જવાનું કે સાહેબ વાત કરી રહ્યા છે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની. ગુજરાત પંચાયત ધારો 1993માં શરૂઆતમાં મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલા ટકાની અનામત બેઠકો રાખવામાં આવી હતી? તો મિત્રો આ જ્યારે પંચાયત ધારો 1993 બન્યો હતો ને ત્યારે મહિલાઓ માટે અનામત રખાઈ હતી 33% ત્રણે પંચાયતમાં. ગુજરાત પંચાયત ધારો 1993માં મહિલાઓ માટે જે અનામત હતી એ 33%થી વધારીને 50% કયા વર્ષે કરવામાં આવી? તો મિત્રો અત્યારે હાલમાં મહિલાઓની અનામત 50% છે અને આ જે 50% કરાઈ છે તે વર્ષ હતું 2016. ગુજરાત પંચાયતી ધારો 1993માં મહિલાઓ માટે અનામત 50% કયા મુખ્યમંત્રીના સમયમાં કરવામાં આવી હતી? તો મિત્રો આજે 50% જે અનામત કરી હતી મહિલાઓ માટે તે વખતે મુખ્યમંત્રી હતા આનંદીબહેન પટેલ. ગુજરાત પંચાયત ધારો 1993માં જમીનની મહેસૂલી કામગીરી અને પંચાયતના વહીવટ માટે કયા સંવર્ગની રચના કરવામાં આવી છે? તો મિત્રો અહીં વાત થઈ છે ગ્રામ પંચાયતની, અને ગ્રામ પંચાયતમાં જે વહીવટી વડો હોય એ કોણ હોય? એ હોય તલાટી કમ મંત્રી, અને એના માટે જ આ તલાટી કમ મંત્રી સંવર્ગની રચના કરવામાં આવી છે. ગ્રામ પંચાયત માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? તો મિત્રો જ્યારે વાત થાય ગ્રામ પંચાયતની તો ગ્રામ પંચાયત માટે બેઠકોની ફાળવણી કરે કલેક્ટર. ગુજરાત પંચાયત ધારો 1993માં પંચાયતની મુદત પૂર્ણ થયા પછી કેટલા દિવસમાં ચૂંટણી કરી શકાય?
તો મિત્રો આનો ટાઈમ પીરિયડ છે જે આપણે એની સંપૂર્ણ સમજમાં તમને સમજાવી છે. આ જે આ ટોપિકની સંપૂર્ણ સમજ આપેલી છે એ વિડીયોમાં આપણે તમને સમજાવી જ છે કે ગુજરાત પંચાયત ધારો 1993માં પંચાયતની મુદત જે પૂરી થવાની હોય ને એના 2 મહિના પહેલાં કરી શકાય, અને કાં તો જો મુદત પૂરી થઈ ગઈ હોય તો તે દિવસના 15 દિવસની અંદર કરવી પડે. એટલે પહેલાં 2 મહિના અને પછી 15 દિવસ. ગ્રામ પંચાયતના સભ્ય અને ઉપસરપંચ પોતાનું રાજીનામું કોને આપે? તો મિત્રો સભ્ય અને ઉપસરપંચ હોય ને તો એ પોતાનું રાજીનામું આપે સરપંચને. જો સરપંચને આપવું હોય ને તો એ આપે તાલુકા વિકાસ અધિકારીને. ગ્રામ પંચાયતનો સરપંચ પોતાનું રાજીનામું કોને આપે છે? તો હમણાં જ જણાવ્યું એમ સરપંચ રાજીનામું આપશે તાલુકા વિકાસ અધિકારીને. અને મિત્રો એ જ રીતે જો તાલુકા પંચાયતનો પ્રમુખ હશે તો એ આપશે જિલ્લા વિકાસ અધિકારીને. સરપંચ હશે તો એ જિલ્લા વિકાસ અધિકારીને આપશે, અને સભ્યો હશે તો એ તાલુકા પ્રમુખને કે જિલ્લા પ્રમુખને પોતાની રીતે આપશે. જો તાલુકાના સભ્યો હશે તો તાલુકા પ્રમુખને, જિલ્લાના સભ્યો હશે તો જિલ્લા પ્રમુખને. ગુજરાત પંચાયત ધારો 1993માં તાલુકા પંચાયતના પ્રમુખ પોતાનું રાજીનામું કોને આપે છે? તો મિત્રો તાલુકા પંચાયતના પ્રમુખ છે ને તો એ પોતાનું રાજીનામું એક સ્ટેપ ઉપર એટલે કે કોને આપશે? એ આપશે જિલ્લા વિકાસ અધિકારીને. ગ્રામ પંચાયતમાં રાજીનામાની તકરાર બાબતે સભ્યો અને ઉપસરપંચ કોની પાસે જશે? તો મિત્રો હમણાં જ જોયું એમ ગ્રામ પંચાયતના સભ્યો અને ઉપસરપંચ આમ તો રાજીનામું આપે સરપંચને, પરંતુ માની લો કે ત્યાં કોઈ તકરાર થઈ ગઈ તો એ હજુ એક સ્ટેપ ઉપર એટલે કે તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને પોતાનું પાસે જશે ને ત્યાં જઈને પોતાની તકરારનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરશે. જિલ્લા પંચાયતના પ્રમુખ રાજીનામાની તકરાર બાબતે કોની પાસે જશે? તો મિત્રો હમણાં જ વાત કરી કે દરેક જો તકરાર થાય ને તો એક સ્ટેપ રાજીનામું કોને આપે? એક સ્ટેપ ઉપરવાળાને. પણ માની લો તકરાર થાય ને તો એનાથી પણ એક સ્ટેપ ઉપર જતું રહેવાનું. તો મિત્રો આ જે જિલ્લા પંચાયતના પ્રમુખ હશે એ રાજીનામાની તકરાર બાબતે જશે પંચાયત સચિવ જોડે. ગુજરાત પંચાયત ધારો 1993માં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવે તો બેઠક કેટલા દિવસમાં બોલાવવી પડે? તો મિત્રો જો આ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવી હોય ને તો તેની બેઠક 15 દિવસમાં બોલાવવી પડે. ગુજરાત પંચાયત ધારો 1993માં સરપંચ જો આ અવિશ્વાસની જે દરખાસ્ત આવી અને 15 દિવસમાં બેઠક ના બોલાવે તો તલાટી કમ મંત્રી હોય એ કોને રિપોર્ટ કરશે? તો મિત્રો આજે રિપોર્ટ કોણ કરશે? તલાટી કમ મંત્રી. અને એ કોને કરશે કે આ બેઠક નથી બોલાવી એ બાબતનો? તો તાલુકા વિકાસ અધિકારીને. ગુજરાત પંચાયત ધારો 1993માં સામાજિક ન્યાય સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? તો મિત્રો જે ત્રણેય પંચાયત છે એમાં સામાજિક ન્યાય સમિતિ છે ને એ ફરજિયાત સમિતિ છે, અને એ ત્રણેયમાં કુલ સભ્યોની સંખ્યા છે 5. ગુજરાત પંચાયત ધારો 1993માં સામાજિક ન્યાય સમિતિમાં એક સભ્ય કયા વર્ગમાંથી હોવો ફરજિયાત છે? તો મિત્રો જે 5 સભ્યો હોવા જોઈએ તેમાંથી એક સભ્ય વાલ્મીકી સફાઈ કામદાર હોવો જોઈએ. જો ના હોય તો તેને કોઓપ્ટ કરવાનો. ગુજરાત પંચાયત ધારો 1993માં ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ ક્યાં અપીલ કરી શકશે? તો મિત્રો એ વાત થઈ છે ગ્રામ પંચાયતની. તો ગ્રામ પંચાયતની જે સમિતિ છે તેને કોઈ નિર્ણય આપ્યો અને જો વ્યક્તિ નારાજ છે તો તેનાથી એક સ્ટેપ ઉપર તો ગ્રામ પંચાયતની ઉપર આવે તાલુકા પંચાયત. તો આ નારાજ વ્યક્તિ ક્યાં જતો રહેશે? તો કે તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં. ગુજરાત પંચાયત ધારો 1993માં રાજ્ય સરકારમાં સામાજિક ન્યાય સમિતિ બાબતે અપીલ કેટલા દિવસમાં કરી શકાય? તો મિત્રો જે પણ નારાજ વ્યક્તિ છે ને એ 60 દિવસમાં પોતાની અપીલ કરી શકશે. ગુજરાત પંચાયત ધારો 1993માં ગ્રામ પંચાયતની કારોબારી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો મિત્રો જો ગ્રામ પંચાયતની વાત થઈ છે તો ત્યાં સભ્યો હશે 5. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ અત્યારે જ કરી લો. ગુજરાત પંચાયત ધારો 1993માં જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો મિત્રો અહીંયા વાત થઈ છે જિલ્લા પંચાયતની, અને જિલ્લા પંચાયતમાં જે શિક્ષણ સમિતિ છે તેમાં સભ્યો હોય છે 7 થી 9. ગુજરાત પંચાયત ધારો 1993માં જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો મિત્રો આ જે જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિ છે તેમાં સભ્યોની સંખ્યા હોય છે 5.
ગુજરાત પંચાયત ધારો 1993 તાલુકા અથવા તો જિલ્લા પંચાયતનો સભ્યો વધુમાં વધુ કેટલી સમિતિમાં સભ્ય બની શકે? તો મિત્રો આજે જિલ્લા પંચાયતમાં ઘણી બધી સમિતિ હોય છે અને પણ તેમાં જે વધારેમાં વધારે સમિતિનો કોઈ સભ્ય બની શકે તો તેની સંખ્યા છે 2, એટલે કે 2 થી વધારે સમિતિમાં સભ્ય ના બની શકે. ગુજરાત પંચાયત ધારો 1993 જિલ્લા પંચાયતનો પ્રમુખ કઈ સમિતિનો સભ્ય બની શકતો નથી? તો મિત્રો અહીંયા બની શકતો નથી પૂછ્યું છે જિલ્લા પંચાયતના પ્રમુખની બાબતમાં. તો એ સમિતિનું નામ છે મિત્રો શિક્ષણ સમિતિ. ગુજરાત પંચાયત ધારો 1993 ગ્રામ પંચાયતે આગામી વર્ષનું અંદાજપત્ર કઈ તારીખ સુધી તૈયાર કરવું? તો મિત્રો ગ્રામ પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય તેમણે દરેકે પોતાનું જે અંદાજપત્ર હોય એ આગામી વર્ષ પહેલાં 31 ડિસેમ્બર પહેલાં તૈયાર કરી દેવાનું હોય છે. ગ્રામ પંચાયતવાળો હોય એ પોતાનું અંદાજપત્ર તાલુકામાં મોકલાવે અને તાલુકાવાળા હોય એ પોતાનું અંદાજપત્ર જિલ્લા પંચાયતમાં મોકલાવે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત પંચાયત ધારો 1993 તાલુકા પંચાયત અંદાજપત્ર મળીએથી કેટલા મહિનામાં ચકાસણી કરીને પરત મોકલે છે? તો મિત્રો જે 31 ડિસેમ્બરે અંદાજપત્ર આવી ગયું એને 2 મહિનાની અંદર ચકાસણી કરીને પરત મોકલવાનું હોય છે. હવે મિત્રો જે પરત મોકલાઈ ગયું, અંદાજપત્ર આવી ગયું, પરત પણ મોકલાઈ ગયું, તો ગુજરાત પંચાયત ધારો 1993 અંદાજપત્ર કઈ તારીખ પહેલાં મંજૂર કરાવવું જરૂરી છે? તો મિત્રો આ મંજૂર કરવાની છેલ્લી તારીખ છે 31 માર્ચ, કારણ કે ત્યાર પછી નવું જે શૈક્ષણ પેલું ફાઇનાન્શિયલ વર્ષ કહેવાય ને એ શરૂ થઈ જાય 1 એપ્રિલથી. ગુજરાત પંચાયત ધારો 1993 જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષને પ્રતિ માસ કેટલું માનદ વેતન મળે છે? તો મિત્રો આજે માનદ વેતન છે એ મળે છે 2250 રૂપિયા. ગુજરાત પંચાયત ધારો 1993 ઉમેદવારને ચૂંટણી લડવા માટે તેના ઘરમાં શું હોવું જરૂરી છે? તો મિત્રો જે પણ ઉમેદવારને ચૂંટણી લડવી હોય ને તેના ઘરમાં ટીવી નહીં હોય તો ચાલશે, વીજળી નહીં હોય તો ચાલશે, પાણીનો નળ નહીં હોય તો પણ ચાલશે, પણ શૌચાલય તો હોવું જોઈએ. ગુજરાત પંચાયત ધારો 1993 4/8/2005 એટલે કે 4 ઓગસ્ટ 2005 પછી ઉમેદવારને કેટલાથી વધુ બાળકો ન હોવા જોઈએ? તો મિત્રો આજે જાહેરનામું આવ્યું હતું 4/8/2005નું અને તેના પછી જે ઉમેદવારના બાળકોની સંખ્યા નક્કી કરાઈ છે તે છે 2 બાળકો. તો મિત્રો આ હતા આજનો આપણો ટોપિક ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કે જેની આપણે સંપૂર્ણ સમજ પણ મેળવી લીધી અને તેના મોસ્ટ એમપી 50 પ્રશ્નોનું જે ટેસ્ટ કહેવાય તો ટેસ્ટ અને કવર કરવા તો કવર બધું કરી લીધું છે આપણે. જો જે પણ મિત્રો જરા પણ દોડાવ્યા વગર આખો વિડીયો ધ્યાનથી જોઈ લીધો છે ને, હવે તમે એકદમ બિંદાસ થઈ જાઓ. હવે તમે તલાટીની પરીક્ષા આપો, મામલતદારની આપો, એચટાટ આપો, કેનીની પરીક્ષા આપો, સીઆરસી બીઆરસી ટીપીઓ ડીપીઓ જે ઈચ્છા હોય આપો. આ ટોપિકમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. શરત એટલી કે આખો વિડીયો તમે ધ્યાનથી જોવો જ જોઈએ. અને બીજી વસ્તુ કે અત્યારે વિડીયો જોયો છે ને એટલીસ્ટ 2 કે 3 દિવસ પછી ફરીથી એકવાર આટલા શાંતિથી જોઈ લેજો, એટલે આ ટોપિક તમારા હંમેશા માટે ક્લિયર. આમાંથી એક પણ માર્ક્સ નહીં કપાય. હવે મિત્રો તમારી છે ને એક બ્રેન બૂસ્ટર ટેસ્ટ લઈ લઈએ જેમાં 3 પ્રશ્નો પૂછીશ, બરાબર? જોઈએ 50માં તમને કેટલા આવડ્યા, બરાબર? અને એના જવાબો તમારે મને કોમેન્ટમાં લખવાના છે. તો મિત્રો બ્રેન બૂસ્ટર ટેસ્ટનો પહેલો સવાલ છે, ગુજરાત પંચાયત ધારો 1993 કુલ કેટલી કલમો છે? ગુજરાત પંચાયત ધારો 1993 મહિલાઓ માટે અનામત 50% કયા મુખ્યમંત્રીના સમયમાં કરવામાં આવી? અને છેલ્લો પ્રશ્ન, ગુજરાત પંચાયત ધારો 1993 ભુરિયા સમિતિના અહેવાલના આધારે કયો એક્ટ અમલમાં આવ્યો? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો મિત્રો આપણો એક વિડીયો ક્વોલિટી વિડીયો હોય છે. અને મિત્રો તમને રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ 10 દિવસ આપણે આ કરંટ અફેર્સના વિડીયોને ફોલો જરૂરથી કરો મિત્રો. કારણ કે કરંટ અફેર્સ જો તમારું તૈયાર હશે તો તમને કોઈ પણ પરીક્ષા તમે આપતા હશો ને તેમાં તો તમને ફાયદો થવાનો જ છે. અને રૂટીન લાઈફમાં પણ મિત્રો તમારે કોઈ છાપવું, પેપર, ન્યૂઝ બ્યૂઝ કશું જોવાની જરૂર નહીં. તમે ફક્ત 20 મિનિટનો નાનો વિડીયો જુઓ, ખાલી 10 દિવસ રેગ્યુલર જુઓ, પછી ફરક તમને આપોઆપ જોવા મળશે મિત્રો. તો મિત્રો તમને રિક્વેસ્ટ છે કે દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલો નાનો કરંટ અફેર્સનો રોજ વિડીયો મુકાતો હોય છે, જેમાં આપણે રોજના 15 મોસ્ટ એમપી ટોપિક કવર કરાવીએ છીએ. તો આજથી જ એ વિડીયો જોવાની શરૂઆત કરી દો અને સફળતાની સીડી ચડવાની શરૂઆત કરી દો. અને મિત્રો આ જે શિક્ષણની સિરીઝ છે એનો અત્યારે તમે 14મો લેક્ચર જોયો છે,
તો આગળના 13 લેક્ચરો જે પણ તમારે જોવાનો બાકી હોય ને, તમને રિક્વેસ્ટ છે કે બધા જરૂરથી જોઈ લેજો. અને જો તમે શિક્ષણ સાથે જોડાયેલા ને તો તમારે અવશ્ય જોવાના જ, પરીક્ષા આપવાના હોય કે ના આપવાના હોય, આખો કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. અને હજુ આ સિરીઝમાં આગળ બધા લેક્ચરો આયા કરવાના છે, એ પણ અવશ્યથી જોવાના છે તમારે. તો મિત્રો, જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય મિત્રો, ગમ્યો જશે એવી આશા રાખું છું, કારણ કે બહુ દિલથી વિડીયો બનાવું છું તમારા માટે. તો મિત્રો લાઈક જરૂરથી કરી દો. મિત્રો કોમેન્ટમાં તમારે મને 3 વસ્તુ જણાવવાની છે. એક, કે વિડીયો તમને કેવો લાગ્યો છે. બીજું, 50માંથી તમારા કેટલા સાચા પડ્યા છે. અને ત્રીજું, કે તમને પર્સનલી કહો કે વિડીયો જોતા પહેલાં અને જોયા પછી તમને આ ચેનલને લઈને તમને પોઝિટિવ વાઇબ્સ આવી છે ને, 100% આવી હશે મિત્રો. બરાબર? તો તમને જે પણ તમારા અનુભવ હોય ને એ કોમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો. તમારા શબ્દો અમારા માટે, એટલે કે મારા માટે મોટિવેશનનું કામ કરે છે. કારણ કે મેં પહેલાં જ કહ્યું કે મારી કોઈ ટીમ નથી. બરાબર? ના હું તમારે જો કોઈ પૈસા લઉં છું, ના બેચ ચલાવું. મને ઘણા બધાની ઓફર આવે કે સર તમે પેડ કોર્સ ચાલુ કરો, આ તે કશું જ નહીં. હું ફક્ત એવા વિદ્યાર્થીઓ માટે મદદ કરું જે મહેનતુ છે, જ્યારે મહેનત કરવી છે. અને એવા લોકોને અધિકારી બનાવવાનો એક નાનકડો મારા તરફથી એક પ્રયાસ કરું છું. સામે તમારા માટે તમારી પાસેથી એટલું જ માગું છું કે લાઇક અને સબસ્ક્રાઇબ એટલા માટે કયા કરું છું કે જેથી કરીને જેટલું લાઇક કરશો એટલી આ ચેનલની રીચ વધશે. જેટલી રીચ બધા જોડે ખૂણે ખૂણે સુધી પહોંચશે ને, એટલું વધારેમાં વધારે લોકોને આનો ફાયદો થાય. અને કોઈક ગરીબ માણસ હોય, જે મહેનતુ હોય, હોશિયાર હોય, પણ કોઈ કારણથી મોંઘી મોંઘી બેચો ક્લાસીસોની ના લઈ શકતો હોય, તો એનું અધિકારી બનવાનું સપનું પૂરું કરવામાં હું એક નાનકડું કોન્ટ્રીબ્યુશન આપું છું. મિત્રો, આ જે વિડીયોની લિંક છે ને, એને અત્યારે જ મિત્રો તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર અત્યારે જ કરી દો મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ અત્યારે જ કરી દો. અને મિત્રો, જો ઓલરેડી કરી દીધી છે તો તમારા ઘરમાં જેટલા પણ ફોન હોય ને મિત્રો, તમને રિક્વેસ્ટ છે કે અત્યારે જ દરેકમાં યુટ્યુબ ખોલો, @GK/MK સર એવું લખો, કોઈ સ્પેસ વગર, અને તરત આ ચેનલને સર્ચ કરીને એને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો. અને મિત્રો, એટલીસ્ટ 10 જણને તો તમે કરાવડો એવી તમને આશા રાખું છું. તો મિત્રો, મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક પર જોઈએ છે ને એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ઓકે મિત્રો, તો ભણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.